ચલો હવે તો આપણે પ્રેફરન્સ શેર રિડક્શનમાં ડિસ્કશન કર્યું હતું કે પ્રેફરન્સ શેર રિડક્શન આપણે કરવા પડશે બીકોઝ જ્યારે ઇસ્યુ કર્યા ત્યારે એઝ પર સેક્શન 55 મેક્સિમમ 20 યર 20 વર્ષ માટે જ બહાર પાડી છે. ઇન શોર્ટ 20 વર્ષમાં ગમે ત્યારે પાછા તો આપણે આપવા જ પડશે. પાછા આપવાનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે ડિબેન્ચર હોલ્ડ કે માલિક જતા રહેશે ધંધામાં. રિડક્શન કરવી એટલે માલિકને પૈસા પાછા આપી દેવી. તો માલિક ધંધામાંથી વહી જાય તો પછી માલિકનો લોસ કોણ ભોગવશે? માલિક તો જતા રહ્યા. તો ક્રેડિટર લોકો ટૂંકમાં લાયબિલિટી, આઉટસાઇડ લાયબિલિટી, ડિબેન્ચર વાળા, બેંક લોન વાળા, ક્રેડિટર વાળા અથવા પગાર નથી ચૂકવા એ લોકો બધાને લોસ ભોગવવો પડશે. માલિક ન હોય તો માલિકનો લોસ કોને ભોગવવો પડે? ધંધાની બહારના પ્રત્યે દેવો છે. આવું ન થાય એટલે કંપની એક 2013 સેક્શન 55 માં જોગવાઈ કરવામાં આવી, પ્રોવિઝન કરવામાં આવી કે રિડક્શન કરો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 2 કામ પહેલા પૂરા કરજો. સેફટી આપવાનું કામ પૂરું કરજો. કોને સેફટી? સિક્યુરિટી આપજો ડિબેન્ચર હોલ્ડર. કઈ રીતે આપજો? તો કે પહેલું, નવા શેર ઇસ્યુ કરજો. પણ નવા શેર તમે ઇક્વિટી બહાર પાડી શકો, પ્રેફરન્સ શેર બહાર પાડી શકો. એમ નથી કરવું તો બીજો ઓપ્શન, ફ્રી રિઝર્વ માંથી ટ્રાન્સફર કરજો. શેમાં? સીઆર. અને ત્રીજો ઓપ્શન, બંને થોડા થોડા યુઝ કરીએ. થોડા શેર બી ઇસ્યુ કરી શકો, થોડા સીઆરઆર માં ટ્રાન્સફર કરી શકો, પણ સેફટી તો તમારે આપવી પડશે. ચલો એમાં પાછું રિડક્શન કરવા હોય તો આપણે કેટલા સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે? 6 સ્ટેપ. પહેલું સ્ટેપ, પ્રેફરન્સ શેર ચેક કરી લે ફુલ્લી પેડ અપ છે કે નહીં. જો ફુલ્લી પેડ અપ ન હોય તો પહેલા ફુલ્લી પેડ અપ કરવાના. સમજણો પોઈન્ટ? બીજો સ્ટેપ, માન લો ફુલ્લી પેડ અપ કરવા હપ્તો મંગાવ્યો, કોલ મની ડ્યુ, પણ નો મળે તો બીજો સ્ટેપ, શેર ફોરફિટેડ કરવાનું. માત્ર ક્યારે? ઓનલી ઇફ પાર્ટલી પેડ અપ, કોલ મની ડ્યુ એન્ડ નોટ પેડ. પે નો કરે તો. માન લો પે કરી દીધા છે તો 2 સ્ટેપ પૂરા. ત્રીજો સ્ટેપ, સોર્સ ક્રિએટ કરવો પડશે. શું ક્રિએટ કરવો પડે? એટલે હું સોર્સ ક્રિએટ કરું. પ્રેફરન્સ શેર વાળાને પ્રીમિયમ થી રિડક્શન કરવાના. શું કરવાનું છે? પ્રીમિયમ. આ તો પ્રીમિયમ શેમાંથી આપશું? એના પૈસા ભેગા કરવા. એને કહેવાય સ્ત્રોત. એટલે કે લોસ માંડી વાળશો શેમાંથી? યાદ કરો, આપણે ડિબેન્ચર રિડક્શન શીખાતા. ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ થી કરવાના હોય તો ક્યાંક ઓલી સેકન્ડ જર્નલ ક્યાંક એક્સ્ટ્રા લખતી અલોટમેન્ટ વખતે, ડિબેન્ચર અલોટમેન્ટ વખતે જો ડિબેન્ચર રિડક્શન કરવાને પ્રીમિયમ થી તો ક્યાંક જર્નલ લખતા એક્સ્ટ્રા. ક્યાંક શું લખતા? યાદ કરો છે, લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. બસ આજે જર્નલ લખીને સ્ત્રોત, સોર્સ ક્રિએટ કર્યો કહેવાય કે આ ભવિષ્યનું નુકસાન ક્યાંથી માંડી વાળશું. તો ડિબેન્ચરમાં ત્યાં સોર્સ ક્રિએટ કરતા, પ્રેફરન્સ શેરમાં રિડક્શન વખતે ક્રિએટ કરીએ છીએ. ચલો ધ્યાન આપતા થર્ડ સ્ટેપ પૂરું. ક્યારે આવશે થર્ડ સ્ટેપ? પ્રેફરન્સ શેર રિડક્શન કરવાના હોય પ્રીમિયમ તો જ, નકર નહીં. ચોથો સ્ટેપ, પ્રેફરન્સ શેર ને પૈસા પાછા આપો પહેલા શું કરવું પડે? કેન્સલ. લાવો બધા પ્રેફરન્સ શેર પાછા. અને પ્રીમિયમ આપવાનું હોય તો પ્રીમિયમ કેન્સલ કરવાનું. તો 2 વસ્તુ કેન્સલ કરવાની, પ્રેફરન્સ શેર કેપિટલ અને એનું પ્રીમિયમ. કારણ કે પ્રીમિયમ આપવાનું હોય તો. ચોથો સ્ટેપ. હવે શેર પાછા લઈ લે, બદલામાં શું આપવું પડશે? પૈસા. તો 5મો સ્ટેપ, પેમેન્ટ કરજો હોલ્ડરને. અને છેલ્લું સ્ટેપ, સેફટી, સિક્યુરિટી પ્રોવાઈડ કરો. કઈ રીતે પ્રોવાઈડ કરશો? તો ક્વેશ્ચનમાં આપ્યો છે કે આ ફ્રી રિઝર્વ માંથી ટ્રાન્સફર કરો સીઆરઆર અથવા નવા શેર ઇસ્યુ કરો.
બે માંથી એક હશે. ચલો 6 સ્ટેપ યાદ કર્યા, લખવી. હવે તો એક ક્વેશ્ચન કાલે જોયો તો આઈ થિંક આ 108 નંબરનો ક્વેશ્ચન જોઈએ ફરીથી પાછું. રિડક્શન પ્રેફરન્સ શેર એટ અ પાર. કઈ રીતે રિડક્શન કરવાના છે? એટ અ પાર. અને હવે કે છે રિડક્શન કરો એટલે શું ઘટશે? રિડક્શન કરીએ એટલે માલિકને પૈસા પાછા આપશો તો શું ઘટશે? સેફ્ટી, સિક્યુરિટી ઘટશે. તો સિક્યુરિટી આપવી પડશે. શેમાંથી આપજો? તો દાખલામાં કીધું છે કે રિડક્શન કરો બદલામાં નવા શેર ઇસ્યુ કરજો. કયા? ઇક્વિટી શેર. એ લખજો. નવા શેર બહાર પાડજો. કેટલા ને કયા ભાવે? આપી દીધું છે 20,000 શેર એટ અ પાર. અને પાર વેલ્યુ કેટલી છે? 10. પ્રેફરન્સ શેર આર નોટ ફુલ્લી પેડ અપ. ફુલ્લી પેડ અપ નથી. આ તો પાછું યાદ આવે એટલે હાઇલાઇટ કરો. અહીંયા ગમે ના ફેસ વેલ્યુ 100. પ્રેફરન્સ શેર ની ફેસ વેલ્યુ 100. આવું ક્યાંક હાઇલાઇટ કરજો પોઈન્ટ. અને વારે વારે યાદ આવે કે આ ફુલ્લી પેડ અપ છે કે નહીં જોવાનું છે આપણે. ચલો આટલું વાંચી લીધું. સ્ટેપ પ્રમાણે ફૂલફિલ કરો. પહેલો સ્ટેપ 6 સ્ટેપ. પહેલું સ્ટેપ ચેક કરો. પહેલું સ્ટેપ ફુલ્લી પેડ અપ છે તો ફુલ્લી પેડ અપ કરો. હપ્તો માંગો, ચાલો હપ્તો માંગો. પ્રેફરન્સ શેર અથવા ખાલી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. અને 2 જો ટકાવારી આપી તો આગળ લગાડવાની. એક્ઝામ આપી જશે તો લગાડી દઈશું. એટલે યાદ રહે કેટલી આપી નક્કી તો નહીં, એટલે મેં ખાલી ટકાવારી. તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ કેટલા લખવાના? તો ક્વેશ્ચનમાં કીધું જ છે. ક્વોન્ટિટી આપી જ છે 2000. 100 માંથી મળી કેટલા ગયા? પે તો 80 કરી દીધા, બાકી કેટલા હોય? 20. તો બોલો 2000 ગુણ્યા 20 તો 40,000 રૂપિયાનો હપ્તો ડ્યુ કર્યો. ચલો નેરેશનમાં લખી શકાય બી ફાઇનલ કોલ મની ડ્યુ. ચલો ક્વેશ્ચનમાં જો કંઈ કીધું છે અને હપ્તાના પૈસા કોઈએ નથી દીધા કે 2000 માંથી 100 લોકોએ નથી આપ્યા, 500 નથી આપ્યા, કાંઈ કીધું છે તો ઓબ્વિયસલી બધા પૈસા મળી ગયા. રિસીવ કરો. ચલો કોલ મની રિસીવ કરો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ 2000 multiplied by 20 40,000. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. આ બે વાર લખવાની જરૂર નથી, કોઈ એક જગ્યાએ લખો એટલે હાલ. બરાબર છે. નેરેશનમાં હું લખશું. નેરેશનમાં બી ફાઇનલ કોલ મની રિસીવ. એટલે આપણા બે સ્ટેપ પૂરા થઈ ગયા. પહેલું કયું હતું? પહેલું સ્ટેપ ફુલ્લી પેડ અપ છે કે નહીં ચેક કરો. તો નહોતું તો આપણે બીજું સ્ટેપ હું ફોરફિટેડ કરો. પણ ક્યારે? પે ન કરે તો. પે તો કરી દીધા છે. બે સ્ટેપ પૂરા. ત્રીજું સ્ટેપ સોર્સ ક્રિએટ કરો. ક્યારે? પ્રીમિયમ થી રિડક્શન. આ તો કયા ભાવે રિડક્શન છે? ટકા. તો ત્રીજું સ્ટેપ બી નહીં આવે. ચોથું સ્ટેપ પેમેન્ટ આપવાનું હોય તો પેલા શેર કેન્સલ કરવા પડે. ચલો શેર પાછા લઈ લો. પ્રેફરન્સ શેર પાછા લઈ લો. પ્રેફરન્સ શેર કેપિટલ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો કેન્સલ કરવા ડેબિટ. તો આપણે જેટલા પર્સન્ટેજ આપ્યા હતા તો હતું ને એને કેન્સલ કરવા. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 2000 ગુણ્યા 20 સોરી 80 છે 80. અહીંયાથી તો 80 હતા ને 20 નવા આવ્યા થઈ ગયા 100. તો 100 પ્રમાણે કેન્સલ કરજો. બસ 2000 ગુણ્યા 100 2 લાખ. અને જેની પાસે આ શેર પાછા લીધા એ હોલ્ડર કહેવાય. તો પ્રેફરન્સ શેર હોલ્ડર ને જે 1 રૂપિયો બી નથી આવ્યો તો ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ 2000 ગુણ્યા 100. બે વાર નહીં લખવાનું, એક વાર લખવાનું. પણ આ યાદ રહે. એટલે નેરેશન અહીંયા હું લખશું બાબત તો લખશું પ્રેફરન્સ શેર કેપિટલ ને
આપણે શું કર્યું? કેન્સલ. શું કામ કેન્સલ કર્યું? ફોર રિડક્શન પર્પસ. રિડક્શન નો અમારો પર્પસ એટલે મારે કેન્સલ કરવા પડ્યા. લો ચોથો સ્ટેપ ગયો. પાંચમો સ્ટેપ પેમેન્ટ આપી દો. પૈસા પડ્યા છે ભરી હા આપી દો. પેમેન્ટ આપો. પેમેન્ટ હોલ્ડર પૈસા લઈ ગયા. પ્રેફરન્સ શેર હોલ્ડર બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે 2 લાખ પાછા આપવાના. આપી દો. બાબત જે શું લખી શકાય? બાબત જે પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. પ્રેફરન્સ શેર હોલ્ડર ને પેમેન્ટ આપ્યું. ચલો ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, છઠ્ઠો ટોપિક. શું આપવું પડશે? સેફટી, સિક્યુરિટી આપવી પડશે. સેફટી આપવી પડશે. ક્યાંથી આપશો આ સેફટી સિક્યુરિટી? ક્યાંથી આપશો? તો બે જ ઓપ્શન છે આપણી પાસે. કા CRR માંથી, ફ્રી રિઝર્વ માંથી CRR, કે નવા શેર. તો આ દાખલામાં કીધું છે સેફટી શેમાંથી આપો? નવા શેર બહાર પાડો. કયા બહાર પાડો એ બી કીધું છે. ઇક્વિટી શેર કેટલા બહાર પાડો તો એ પણ આપ્યું છે તમને. ક્વોન્ટિટી બી આપી છે. કયા ભાવે એ પણ આપ્યું છે. તો બોલો ક્યાંય હપ્તા માંગ્યા છે? તો એક હાથે શેર, એક હાથે પૈસા. ચલો તો પૈસા મળી ગયા. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલી ક્વોન્ટિટી? 20,000. કયા ભાવે બહાર પાડ્યા? એટ અ પાર, 10 ના ભાવે. તો લખ્યા 10. 20,000 ગુણ્યા 10, 2 લાખ. અને ઇક્વિટી શેર ધંધામાંથી ગયા. સમજવા માટે વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ભાઈ ઇક્વિટી શેર કેપિટલ ઓરિજિનલ કયા ખાતાનો પ્રકાર? નેચર ઓફ અકાઉન્ટ પર્સનલ. આ રિપ્રેઝન્ટ કરે શેર હોલ્ડર. પણ જલ્દી આવડે, બોલવામાં સરળતા રહે એટલે આપણે બોલવીએ છીએ. એસેટ શેર જાય તો જમા 20,000 અને 10 એટલે 2 lakhs. બાબત જે નેરેશન શું લખજો? being share equity share issue at a par. equity share issue at a par. ચલો સેફટી આપી ગયો. ફ્રી રિઝર્વ માંથી ફેરવી નાખો CRR માં. કાલે ફેરવાતા આપણે. અરે કેવી વાત કરો, કાલ તો ફેરવાતા CRR. હા તો કાલે સેફટી શેર માંથી નહોતી આપી એટલે ફેરવાય. આજે તો આપી દીધી સેફટી. જો નવા શેર તો બાર પાડ્યા. ક્લિયર થયો? થોડો પોઈન્ટ. કેટલાના કેપિટલ કેન્સલ કર્યા? જો કાલે હું બોક્સ બનાવ્યું હતું કે આ કેપિટલ કેન્સલ કર્યું. આવું લખ્યું હતું કાલે. જેટલાના કેન્સલ કર્યા એટલા સામે જો જમા થઈ ગયા નવા શેર. જો નવા શેર પાછા એટલા જમા થઈ ગયા. તો એનો મતલબ આ સેફટી આપી દીધી. શેર રિડક્શન કર્યા, સામે નવા શેર માલિક લઈ આવ્યા. એક માલિક ગયા, બીજા માલિક આવ્યા. સમજાઈ ગયો ભાઈ? ચલો હવે પછી એક્ઝામમાં કે નવી બેલેન્સ શીટ બનાવો. આવડે નવી બેલેન્સ શીટ બનાવતા? બેલેન્સ શીટ હું બનાવું એમ બનાવવાની છે, બીજી રીતે ન બનાવતા. પહેલા શું બનાવવાનું? બેલેન્સ શીટ બનાવો તોય ભલે, નોટ્સ ટુ અકાઉન્ટ બનાવો તોય ભલે. એ જરૂરી નથી પહેલા હું બનાવું. કોઈ કે નહીં સર મારે પહેલા નોટ્સ બનાવી, તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અંદર હું લખું એવું લખવાનું છે. માની લો પહેલા કોઈ કે મારે નોટ્સ બનાવી છે સર, તો આપણે નોટ્સ બનાવતા પહેલા શીખવાડી દઈએ. લો ડિટેલ અમાઉન્ટ. એટલે જરૂરી નથી પહેલા બેલેન્સ શીટ ને પછી જ નોટ. પહેલા તમે નોટ બી બનાવી શકો ને પછી નીચે બેલેન્સ શીટ બનાવી શકો, પણ બનાવવું તો પડે. નોટ નંબર. ચલો પહેલી નોટ હંમેશા કઈ બને? પહેલી નોટ શેર હોલ્ડર નું ફંડ, એમાં શેર કેપિટલ. ચલો આમ જ બનાવવાનું છે નોટ્સ. શેર કેપિટલ માં પહેલું લખવું પડે ઓથોરાઇઝ શેર કેપિટલ, અને ઓથોરાઇઝ માં પાછા બે લખવા પડે. જો પ્રેફરન્સ શેર નું ઓથોરાઇઝ આપ્યું હોય તો ઈ લખવું પડે,
અને ઇક્વિટી શેરનું આપ્યું હોય તોય લખવું પડે. સમજવા માટે હું અહીંયા ધારી લઉં છું, આજ ધારી લઉં છું કે આમાંથી આપ્યું નથી મને, પણ હું ધારી લઉં છું કે માની લો પ્રેફરન્સ શેરની ઓથોરિટી હતી 4000 શેર અને એકની ફેસ વેલ્યુ 100. બોલો 4000 ગુણ્યા 100 4 લાખ. તો આની આ ઓથોરિટી હતી. આ રકમ મેં ધારી એક્ઝામ આપી છે. માની લો ઇક્વિટી શેરની સમજવા માટે 80000 અને એકની ફેસ વેલ્યુ 10. બોલો 80000 ગુણ્યા 10 8 લાખ. તો આ બેની ઓથોરિટી લખી. ઓથોરિટી કરતા કેપિટલ ક્યારે વધારે હોઈ શકે, અને વધારે હોય તો પેલા વધારવું પડે, પછી જ બારા પડે. પેલા બારા પડશે. અને આ ટોટલ માત્ર શેના માટે છે યાદ છે? આ ઇન્ફોર્મેશન માટે છે. આને બેલેન્સ શીટમાં ક્યાંય લખવાનું નથી. તો એક્ઝામમાં આવું લખવાનું. સર નો આપ્યું હોય તો ખાલી ઓથોરાઇઝ લખીને નીલ કરી દેવાની, પણ લખી દેવાનું, ભૂલવાનું નહીં. હવે શું લખશું? ઇશ્યુ, સબસ્ક્રાઇબ એન્ડ પેડ અપ કેપિટલ. અને આમાં જે સરવાળો કરો ને ઈ બેલેન્સ શીટમાં લખવાનો છે. ચલો તો પહેલા મારી પાસે ઇક્વિટી શેર હતા જૂના. ઇક્વિટી શેર કેપિટલ જૂના કેટલા ક્વોન્ટિટી ગોતી શકાય? એકની ફેસ વેલ્યુ 10 લાખ ભાગ્યા 10 10000. નવા કેટલા બારા પડ્યા? 20000. અને એકનો ભાવ કેટલો છે? 10. આ ફેસ વેલ્યુ લખી. 10000 વત્તા 20000 ગુણ્યા 10 3 લાખ. તો આ 3 લાખ. પ્રેફરન્સ શેરની વાતો કરી. પ્રેફરન્સ શેર કેપિટલ હતું આપણી પાસે. આમાં નીલ આવશે. કેમ નીલ આવશે? તો પેલા હતા કેટલા? 2000. એમાંથી રિડક્શન કેટલા કરી નાખ્યા? 2000. ગમે એટલા વડે મલ્ટીપ્લાય કરો 0. આન્સર 0 રહે. જો આની સિવાય કઈ બીજા એક્સ્ટ્રા પડ્યા હોત તો લખ્યું હોત. માની લો સમજવા માટે કંપનીએ 5000 બાર આપ્યા. ટોટલ કેટલા? એમાં આ વર્ષે ખાલી 2000 જ રિડક્શન કર્યા. તો બાકીના પડ્યા હોત ને 5 માંથી 2 જ રિડક્શન કર્યા માની લો, તો બાકીના પડ્યા હોત. પણ અહીંયા તો હતા એ બધા રિડક્શન, એટલે કઈ પડ્યું હશે. હવે ટોટલ કરી દેવાનું. લો બોલો ટોટલ 12 ને 3. આ ભૂલથી નો લેતા, આ જ લેવાનું છે. 3 લાખ ટોટલ. અને આ 3 લાખ ટોટલ આપણે ક્યાં જવા દેશું? બેલેન્સ શીટમાં. જો બેલેન્સ શીટ બાજુમાં બનાવો. નોટ નંબર, અમાઉન્ટ, બેલેન્સ શીટ એઝ ઓન કઈ તારીખે વહીવટ કરવાનો એ લખવાનું. 31/3/2025 26 ડિસેમ્બર જે ડેટ આપે લખવાની. ચલો ત્યાર પછી પહેલું ટાઇટલ આપણે શું લખવી છે? પહેલું ટાઇટલ શેર હોલ્ડર ફંડ. શેર હોલ્ડર ફંડમાં શું નામ લખવી છે? પહેલા તો શેર કેપિટલ. અને આ ગોઈતું જો હમણાં શેર કેપિટલ. જો આ નોટ હતી તો નોટ નંબર 1 કેટલા આવ્યા શેર કેપિટલમાં? 3 લાખ રૂપિયા. તો 3 લાખ. આ પેલા ક્યાંથી આવ્યા? આજ નો ખબર પડી સર. 10 ને 20 ક્યાંથી આવી ગયા? એ અહીંયાથી લખ્યા બેલેન્સ શીટમાંથી. 1 લાખ ને એકની ફેસ વેલ્યુ કેટલી હતી? તો ડિવાઈડ કરો. 1 લાખ ડિવાઈડ બાય 10. તો 10 જૂની ક્વોન્ટિટી, આ જૂનો હિસાબ લખ્યો. તો સર આ 20 ક્યાંથી લખ્યા? નવા. તો એ જર્નલ ના આધારે જો નવા બારા પડ્યા. કેપિટલ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટમાં ક્રેડિટ શું કરે? પ્લસ. તો આ એક ક્રેડિટ હતું, આ નવું ક્રેડિટ આવ્યું. તો ક્રેડિટ મેં અહીંયા પ્લસ કર્યું. જો આટલા પ્લસ કર્યું ગુણ્યા 10, કારણ કે બેયની ફેસ વેલ્યુ 10 છે. અને આ ગુણાકાર અહીંયા લખ્યો. ક્લિયર થયો મુદ્દો? સરસ. ચાલો પ્રેફરન્સ શેર કેમ 0 કરી દીધો સર? તો આને કઈ બેલેન્સ હતી? ક્રેડિટ. સર એકને 60 હતા, તમે તો અહીંયા બીજું જ ક્યાંક લખ્યું છે. પછી પાછું યાદ કર્યો, અરે ભાઈ 2000 ક્વોન્ટિટી આ હતી, એ ક્વોન્ટિટી લખી. આ 80 હતા, તમે કેમ 100 લખ્યા? તો પેલા ફૂલ્લી પેડઅપ ન કર્યો 20 રૂપિયાથી મેં. તો ક્રેડિટ શું કરે? પ્લસ. તો 80 + 20 100.
અને ક્વોન્ટિટી કેટલી 2000. તો જો મેં લખ્યું 2000 ક્વોન્ટિટી અને 100 ગુણ્યા, તો માઇનસ કેમ કર્યું સર? કારણ કે મેં રિડક્શન કર્યું, જો ડેબિટ કર્યું. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. ટૂંકમાં જર્નલની અસર આ બેલેન્સ શીટમાં આપી આપણે નોટ્સ ટુ અકાઉન્ટમાં. આપણે પહેલા ઓલા અકાઉન્ટમાં પોસ્ટિંગ કરતા, આ અકાઉન્ટની બદલે પોસ્ટિંગ આ નોટ્સમાં કરવી છે આપણે. સમજાય છે બેલેન્સ શીટ કેમ બને છે? આપણે જર્નલનું લેઝર પોસ્ટિંગ અત્યાર સુધી ક્યાં કરતા? લેઝર બુકમાં, અકાઉન્ટમાં. આપણે લેઝર બુકમાં પોસ્ટિંગ કરવાના બદલે અહીંયા પોસ્ટિંગ કરવી સીધું નોટ્સમાં. સમજાણો મુદ્દો? ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે બીજી નોટ્સ કઈ બનશે? બીજી નોટ્સ કઈ બનશે? રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો રિઝર્વ એન્ડ સરપ્લસ. એમાં પહેલું નંબરમાં કોણ છે? જનરલ રિઝર્વ. બોલો જનરલ રિઝર્વ ક્યાંય વપરાણું અથવા નવું આવ્યું ક્યાંયથી? તો એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. 2,50,000. કામ પૂરું. ટોટલ. સર આમાં ટોટલ નો કરીને પછી સીધું એટલું લખી તો હાલે? હા, કારણ કે ટોટલ ક્યારે કરાય? રકમ અલગ હોય તો. આનું આજા તો સીધું તમે આનું ટોટલ કરવું પડે, કારણ કે નીલ હતું એટલે. તો 250 સીધા અહીંયા લખી શકો. નોટ્સ નંબર 2 રિઝર્વ એન્ડ સરપ્લસ. કેટલા એવા રિઝર્વ એન્ડ સરપ્લસ માં? 2,50,000. નવું એક ટાઇટલ એ પાછું ક્યાંક આવશે. હવે કયું ટાઇટલ આવશે? નોન કરન્ટ લાયબિલિટી. નોન કરન્ટ લાયબિલિટીમાં શું આવશે? નામ આવતો પેલા લોંગ ટર્મ બોરોવિંગ. એટલે સર શું? આ લાંબા ગાળાનો માલિક સિવાયનો દેવું. તો માલિક સિવાય પૈસા ક્યાંથી? આ કહેવાય ડિબેન્ચર. બારા પાડતા ને ડિબેન્ચર, તો પૈસા મળતા, તો બદલામાં દેવાના જ પાછા, એટલે દેવું કહેવાય. કેટલા દેવાના છે? 1,50,000. તો અહીંયા આપણે લખવાનું ત્રીજી નોટ્સ લોંગ ટર્મ બોરોવિંગ. ચલો લોંગ ટર્મ બોરોવિંગ. શું નામ લખશું અહીંયા? ડિબેન્ચર. કેટલા છે ડિબેન્ચર? 1,50,000. બોલો આ વર્ષમાં નવા ડિબેન્ચર કઈ બારા પાડ્યા? નહીં. તો એઝ ઇટ ઇઝ 1,50,000 સીધા છાપી દો અહીંયા. નોટ નંબર 3 1,50,000. ચલો બીજા કોઈ ડેટા નથી લાયબિલિટી, બધા લખાઈ ગયા. જો તો અહીંયા સીધું ટોટલ કરી દેવાનું. ચલો ટોટલ 3 ને 2 5 ને 6 ને 1 7, તો 7 લાખ થઈ ગયા. સમજાણો? ચલો હવે આ એસેટ સાઈડ નો ભાગ આવશે. તો અહીંયા હું બનાવું છું એસેટ. પહેલા લખવાનું એસેટ નો ભાગ આવે છે. એટલે અહીંયાથી ટાઇટલ બદલું. એમાં પહેલું ટાઇટલ કયું આવશે? પહેલું ટાઇટલ નોન કરન્ટ એસેટ. નોન કરન્ટ એસેટમાં 2 ટાઇટલ લખવાના કામ. મેન 2 ટાઇટલ. એક શું હતું? પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. યાદ રહે એટલે કાઉન્સમાં લખી દો ફિક્સ. ટેન્જીબલ એસેટ. ફિક્સ ટેન્જીબલ એસેટ. અને એક નામ ક્યારેક આવી શકે ઇન્ટેન્જીબલ. ફિક્સ ઇન્ટેન્જીબલ એસેટ હોય તો લખવા, નકર બનાવવાનો જ નહીં. તો આપણને અહીંયાથી જ દેખાય છે કે ઇન્ટેન્જીબલ એસેટ છે, અદ્રશ્ય. ના, તો આ બનાવવાનું જ નહીં એક્ઝામમાં. શું કામ બનાવવું? ખોટું લખવાના, કઈ ડબલ માર્ક્સ તો મળવાના. ચલો હવે આની નોટ્સ બનાવો. નોટ્સ નંબર 4. આ ટાઇટલ આપવાનું. શેની નોટ્સ બનાવી છે? પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. આખું નામ છે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. સર શોર્ટમાં એક્ઝામમાં લખી તો ચાલે? હા. આવતા વર્ષે શીખશો A10. થોડુંક શીખશો ચેપ્ટર નંબર 5 ડેપ્રિસિએશન. ના થોડુંક આ શીખશો ચેપ્ટર 5 ડેપ્રિસિએશન. આ પૂરું થાય પછી ડેપ્રિસિએશન ચાલુ થાય. ચલો તો પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. ચલો આમાં કોણ છે? ટેન્જીબલ ને ફિક્સ. તો પ્લાન્ટ અને બિલ્ડિંગ. ચલો તો લખવી પ્લાન્ટ. ચલો આ વર્ષે આ ક્વેશ્ચનમાં પ્લાન્ટ વેચો છે આપણે, તો એઝ ઇટ ઇઝ લખવાનું. ચલો બિલ્ડિંગ ક્યાંય વેચ્યો છે? હા વેચ્યો તો કાલે.
પણ એ કાલનો દાખલો તો આ દાખલામાં ક્યાંય વેચ્યો છે નહીં, તો એઝ ઇટ ઇઝ લખો 1,60,000. હવે આનું ટોટલ કરવું પડે. હવે આમદન મૂકો તો ન ચાલે, રકમ બદલી જશે. તો આનું ટોટલ 6,10,000. તો આ લખી દીધા નોટ્સ નંબર 4, 6,10,000. ચલો આ ટાઇટલ પૂરું થયું. હવે નવું ટાઇટલ આવશે, ડી ટાઇટલ. રોકાણ કેવું બીજું કઈ નથી. તો એનું કરંટ એસેટ. કઈ એસેટ? કરંટ એસેટ. તો કાલે થોડીક ડિટેલ આપી હતી થોડી, પણ એમાંથી આપણે ચેક કરો. દાખલામાં ક્યાંય ટ્રેડ રિસીવેબલ ડેટર આપ્યા છે, દાખલામાં ક્યાંય સ્ટોક આપ્યો છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે, તો સીધું એક જ નામ આપ્યું બેંક, એટલે આને કહેવાય કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ચલો નોટ્સ બનાવી પડશે. નોટ્સ નંબર 5, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ચલો બેંકમાં મારી પાસે પહેલા પૈસા હતા, ઇનર કોલમમાં સરવાળો બાદબાકી થાય છે 50. હવે જર્નલમાં જો નવા ક્યાંય આવ્યા ગયા એવું બધું અહીંયા જોવાનું. બેંકને કઈ બેલેન્સ હોય આ બાજુ હોય એ બધી એસેટને ડેબિટ, ડેબિટમાં ડેબિટ પ્લસ, ડેબિટમાં ક્રેડિટ માઇનસ. ચલો તો આ જો ચેક કરો આવ્યા બેંક ખાતે ઉધાર, તો ડેબિટ ડેબિટ પ્લસ ક્યાંથી આવ્યા તો સામેનું નામ લખવાનું ફાઇનલ કોલમાંથી. કેટલા આવ્યા ફાઇનલ કોલમાંથી? 40,000. ચલો પાછું ચેક કર્યું ક્યાં બેંક છે આયા જમા કરો. ડેબિટમાં ક્રેડિટ શું કરે? લેસ. શેના? તો સામેનું નામ પ્રેફરન્સ શેર હોલ્ડર ને આપ્યા માઇનસ પ્રેફરન્સ શેર હોલ્ડર 2 લાખ. ચલો પછી ક્યાંયથી આવ્યા પાછા ચેક કરો. હા જો અહીંયા ડેબિટ છે, તો બેંક ડેબિટમાં ડેબિટ પ્લસ અને સામેનું નામ ક્યાંથી આવ્યા? ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ કેટલા આવ્યા? તો કે 2 લાખ. લો કામ પૂરું, પૈસા હાજર. આઉટર કોલમમાં સરવાળો તો 90,000 ટોટલ. અને ટોટલ લખી દો અહીંયા નોટ નંબર 5, 90,000. લો એ ટોટલ કરો તો ટોટલ થઈ ગયું તમારું 7 લાખ. તો બે બાજુનો ટોટલ એસેટ, આ લાયબિલિટી હતી, આ એસેટ. આ બેનું ટોટલ હંમેશા કેવો થાય? સરખો જ થાય. આટલું કામ તમારે એક્ઝામમાં કરવું પડશે. આ અઘરી બેલેન્સ શીટ કહેવાય. તમને જે ક્વેશ્ચન આપશે ને આવી રીતે જ બનાવીને આપ્યા હશે, તો તમારે બેઠું એમાં જોઈ જોઈને લખવાનું થાય. ઓકે, આ અંદરથી એવા જો હાશ એવા જેવું. ચલો તો 107 નો દાખલોમાં CRR માંથી સેફટી આવી. 108 નંબરના દાખલામાં નવા શેર બારા પાડીને સેફટી આવી. હવે આવો પેજ નંબર 109, ત્રીજો ઓપ્શન બંનેનું કોમ્બિનેશન. થોડા શેર બારા પાડશો, થોડા CRR માં ફેરવશો. ચલો સ્ટાર્ટ કરો. લો ભાઈ પાછો દાખલો લો. હવે જરા ચેક કરો. 6 સ્ટેપ જોવાના. 6 સ્ટેપ. પહેલું સ્ટેપ ફુલ્લી પેડઅપ છે કે પાર્ટલી પેડઅપ ચેક કરવાનું. ક્યાંય લખ્યું છે પાર્ટલી પેડઅપ છે? આગળ લખતા હતા જો, આગળના 2 દાખલામાં જો ડાન્સિંગ દેખાય. અહીંયા લખ્યું છે પ્રેફરન્સ શેર નોટ ફુલ્લી પેડઅપ. આમાં ક્યાં લખ્યું છે પ્રેફરન્સ શેર પાર્ટલી પેડઅપ? ક્યાં લખ્યું? 109 નંબરનો પેજ કહું છું. છે ક્યાંય પાર્ટલી પેડઅપ? નહીં. તો એનો મતલબ આ કેવા શેર છે? ફુલ્લી પેડઅપ. લોકો અહીંયા ફેસ વેલ્યુ 100 રૂપિયા. જો 100 રૂપિયાની કરતા ઓછી કિંમત આપી હોત તો પાર્ટલી પેડઅપ કહેવાય. તો આમાં ક્યાંય લખ્યું છે પાર્ટલી પેડઅપ અથવા 80 રૂપિયા એવું ક્યાંય લખ્યું છે? આગળ લખ્યું હતું 80 રૂપિયા. તો પેલા 2 સ્ટેપ તો ગયા. હપ્તો નહીં ડ્યુ થાય ને જપ્તી નહીં થાય. જપ્તો ક્યારે થાય? પાર્ટલી પેડઅપ ને રૂપિયા નો આપે તો.
2 ગયા. ત્રીજો સ્ટેપ, ત્રીજો શું હતો? પ્રેફરન્સ શેર રિડક્શન કરવાનો પ્રીમિયમ, તો એનો સોર્સ ક્રિએટ થાય. ક્યાં લખ્યું છે પ્રેફરન્સ શેર રિડક્શન એટ અ પ્રીમિયમ? ક્યાં લખ્યું દાખલામાં? તો એનો મતલબ હંમેશા વધારે રૂપિયા આપે ને તો લખે પ્રીમિયમ. ખાલી એમ લખે પ્રેફરન્સ શેર રિડક્શન તો સમજવાનું એટ અ પાર. પ્રીમિયમ થી હોય તો દાખલામાં લખીને આપે. મોટા ભાગે તમને લખીને જ આપ્યું છે એટ અ પાર છે કે પ્રીમિયમ. નો આપ્યું હોય તો કેમ સમજવાનું કીધું. ચલો ત્યાર પછી સેફટી કઈ રીતે આપજો, રિડક્શન કઈ રીતે કરજો? તો કહે છે પાર્શિયલી, પાર્ટલી નથી, આ પાર્શિયલી ન્યૂ શેર અને આઉટ ઓફ ફ્રી રિઝર્વ એમ લખ્યું છે. તો સેફટી શેમાંથી આપજો? થોડા. પાર્શિયલી નો મતલબ અડધા, અડધાનો મતલબ 50% એમ, 100 કરતા ઓછા, એને પાર્શિયલી બોલે. થોડા નવા શેર બહાર પાડજો અને થોડા ફ્રી રિઝર્વ માંથી સેફટી આપજો. આ થોડાનો મતલબ નીચે સમજાયું કે નવા ઇક્વિટી શેર કેટલા બહાર પાડજો? 10,000. એકની ફેસ વેલ્યુ 10 ને કયા ભાવે બહાર પાડો? એટ અ પાર. અને બેલેન્સ, અને જે કઈ સેફટી ઘટે બેલેન્સ, ઈ શેમાંથી આપજો? આઉટ ઓફ ફ્રી. ફ્રી રિઝર્વ નું બીજું નામ હતું ડિવિઝિબલ પ્રોફિટ. કાઉન્સમાં લખો એટલે લખી નાખો. ફ્રી રિઝર્વ ની વાતો કરે છે આ લોકો. ડિવિઝિબલ પ્રોફિટ નો બીજો મતલબ થાય ફ્રી રિઝર્વ. તો થોડી સેફટી શેમાંથી આપજો? તો પેજ નંબર જો આ 99 નંબરનો પેજ છે, આ 107 નંબરનો દાખલો હતો. આ જે પોઈન્ટ હતો ને 107 નંબરમાં શીખવાડ્યો. આ જે પોઈન્ટ હતો ને 108 નંબરના ક્વેશ્ચનમાં થિયરી શીખવાડી મેં તમને. અને હવે આ જે પોઈન્ટ છે ને ત્રીજો પોઈન્ટ 109 નંબરનો પેજ શીખવાડું છું. તો આ થિયરી શીખવાડું છું તમને. દાખલો ધીમે ધીમે ઓટોમેટિક ફરીથી જો 107 નંબરના ક્વેશ્ચનમાં જો કઈ રીતે રિડક્શન કર્યા એટ અ પાર. સેફટી શેમાંથી આપી બદલામાં જો. તો જો આવ્યું ટ્રાન્સફર કર્યા અનડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોપર્ટી, એટલે ફ્રી રિઝર્વ વેચવાનો બાકી હતો એને ફેરવા શેમાં? CR. 108 નંબરના પેજમાં જો સેફટી શેમાંથી આપી? નવા શેર ઇશ્યુ કરે. જો આવ્યું આઉટ ઓફ ન્યૂઝ. જો પ્રેફરન્સ રિડક્શન કરવાનો ઓપ્શન. ત્રીજો ઓપ્શન 109 નંબરનો પેજ. જો થોડા શું કરો? શેર બહાર પાડે. બાકીના બેલેન્સ શેમાંથી? ફ્રી રિઝર્વમાં. તો જો અહીંયા લખ્યું ત્રીજો બાય કોમ્બિનેશન ઓફ A and B. કોમ્બિનેશન એટલે બે ને ભેગું યુઝ કરો. થોડા શેર, થોડા CR. સમજાણું? અને એક્ઝામમાં મેં ઓર પાછું કીધું અટવાડવા શું કરશે તમને? શેરની બદલે કે ડિબેન્ચર બહાર પાડ્યા. તો ડિબેન્ચર બહાર પાડવાથી સેફટી મળે કોઈ દી? નહીં. તો ભૂલથી જર્નલ લખવાની, પણ સેફટીમાં ધ્યાનમાં લેવાનું નહીં. સેફટી આટલી જ રીતે મળે. સર પણ મને આ નથી સમજાતું. મેં દાખલો ક્યાં ભણાવ્યો છે? થિયરી બોલું છું. લેશો હમણાં? ચાલો તો જોઈએ હવે 109 નંબરનું પેજ. 6 સ્ટેપ પાછા યાદ કરો. પહેલું સ્ટેપ ફુલ્લી પેડઅપ છે. હા, તો પહેલું સ્ટેપ. બીજો સ્ટેપ જપ્તી થાય નહીં. ત્રીજો સ્ટેપ સોર્સ ક્યારે ક્રિએટ કરો? પ્રીમિયમ. બોલો પ્રીમિયમ ક્યાંય છે? 3 સ્ટેપ ગયા. સીધા ચોથા સ્ટેપે આવી ગયા. સીધો ચોથો સ્ટેપ હું હતો? કેન્સલ કરો પ્રેફરન્સ શેર કેપિટલ. ને જો પ્રીમિયમ હોય તોય, પ્રીમિયમ હજી નથી આવી, થોડી વાર પછી લેશું. પેલા બેઝિક શીખ. કેપિટલ ને જમા બાકી હોય, ક્રેડિટ બેલેન્સ હોય તો કેન્સલ કરવા. આગળ ટકાવારી આપી તો લખવા, નગર ખાલી પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ચલો ક્વોન્ટિટી લખવાની જરૂર નથી, સીધા રૂપિયા લખી શકો તમે. આમ કારણ કે ક્વોન્ટિટી ગોતવું હોય તો મળી શકે, પણ એના માટે મારે ફેસ વેલ્યુ જોઈએ. દાખલામાં મેં તમને લખાવી 100. 2 લાખ ને ડિવાઈડ કરો 100 વડે તો 2000. તો મારે જો આમ લખવું હોય તો આ લખી શકું. તો પ્રેફરન્સ શેર હોલ્ડર 2000 ગુણ્યા 100. નો લખો સીધા 2 લાખ લખો તોય પ્રોબ્લેમ નથી, કારણ કે દાખલામાં 2 લાખ આપ્યા સીધા. નેરેશનમાં હું લખશો? બિંગ નેરેશનમાં હું લખશો? પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ. આ કેન્સલ કર્યું. શું કામ કેન્સલ કર્યો? ફોર રિડક્શન
પર્પસ નેરેશન માં લઈ જવા. ચલો ચોથું સ્ટેપ, પાંચમું સ્ટેપ આપણું. પાંચમું સ્ટેપ શું છે? પાંચમું સ્ટેપ આપણું પેમેન્ટ આપો. શેર લઈ લીધા પૈસા આપવા પડે ને. ચલો પેમેન્ટ આપજો. હોલ્ડર પૈસા લઈ ગયા. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલા રૂપિયા લઈ જાય? 2 લાખ રૂપિયા લઈ જાય. બાબત જે નેરેશન માં હું લખશો? બી પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અથવા તો કેશ પેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. ટૂંકમાં પેમેન્ટ આપ્યું એવું દેખાવું જોઈએ. ચલો છેલ્લું સ્ટેપ લો, છઠ્ઠો સ્ટેપ, સેફટી આપો. ઓપ્શન તમને આપ્યા છે. લો પહેલો ઓપ્શન શું આપ્યો? નવા શેર બારા પાડો. બારો પાડો શેર બારા પાડો. બેંક અકાઉન્ટ ડેબિટ ટૂંકમાં નવા માલિક લાવ્યા અને શેર ધંધામાંથી ગયા. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ક્વોન્ટિટી બી આપીશ દાખલામાં. કેટલા ઇસ્યુ કર્યા? 10,000. એકનો ભાવ બી કીધો છે. કયા ભાવે? 10. બોલો 10,000 ગુણ્યા 10 1 લાખ. નેરેશન માં હું લખશો બી નેરેશનમાં ઇક્વિટી શેર ઇશ્યુ એટ અ પાર. લો એટ અ પાર ઇશ્યુ કરી દીધા. કામ પૂરું જ કરી દીધું. ચલો ચોથું સ્ટેપ. એટલે આમ જોઈએ તો છઠ્ઠું સ્ટેપ જ હાલે છે આપણું. શું હતું છેલ્લું સ્ટેપ? સેફટી આપવાનું. સેફટી પૂરી નથી આપી શેરમાં, હજી બાકી રહી છે. હવે સેફટી આપો. ફ્રી રિઝર્વ માંથી ટ્રાન્સફર કરો સીઆરઆર. ચલો તો ટ્રાન્સફર કરો. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ સીઆરઆર અકાઉન્ટ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ 2 લાખ. તો એક કેમ? તો એના ગોતવાની ટેકનિક બાસ. તો પહેલા જો કાઉન્સમાં લખો કેટલાના પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ કર્યા. જો પ્રેફરન્સ શેર કેપિટલ જ્યાં કેન્સલ કર્યા ઈ લખવાનું કાઉન્સમાં. એમાંથી સેફટી કઈ નવા શેર માંથી આપી તો એ રકમ લખવાની. કેપિટલ કેટલાનું જમા કર્યું? 1 લાખ. તો આ 1 લાખ શેના? 1 તો ઈ પાછું સમજાવો. 1 શેના? તો આ ઇક્વિટી શેર કેપિટલ ઇશ્યુ કર્યા ને એના. ટૂંકમાં આટલી સેફટી તો મળી ગઈ તમને. તો હવે કેટલી સેફટી બાકી રહી? તો 1 લાખ. તો આવું એક્ઝામમાં નથી લખવાનું નીચે, ખાલી આ રૂપિયા 2 ને 1 લાખ. પણ આ શેના લખાય સમજાય. ચલો હજી કેટલી સેફટી ઘટી? 1 લાખ. તો 1 લાખ રૂપિયાના 12 પાડી દીધા. 12 પાડી એટલે ટ્રાન્સફર કરી દીધા. હવે આ દાખલો ટેમ્પરરી જલ્દી સમજાય આટલા માટે બેલેન્સ શીટ આવી જ રીતે બનાવજો. આવી રીતે એટલે થોડું જલ્દી કમ્પેર કરે. પેલામાં કમ્પેર ન થાય, આમાં કમ્પેર થાય. જોજો હું થોડી વાર આવી રીતે બેલેન્સ શીટ બનાવવા. એક દાખલા પૂરતું. ચલો જૂના ઇક્વિટી શેર કેટલા હતા? જૂના શેર 1 લાખ. નવા કઈ 12 પાડ્યા? હા. ક્રેડિટ ક્રેડિટ શું થાય? પ્લસ. તો લાખ જૂના હતા, નવા બીજા લાખ આવ્યા. તો 1 લાખ વત્તા 1 લાખ 2 લાખ. ચલો પ્રેફરન્સ શેર કેટલા હતા? 2 લાખ. અને ક્રેડિટ બેલેન્સ હોય. ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ, કેન્સલ. એટલે પ્રેફરન્સ શેર તો ગયો. ચલો હવે આપણે એક અહીંયા જનરલ રિઝર્વ ને બદલે પીએનએલ નામ છે આપણે, તો પીએનએલ વર્ડ યુઝ કરીશું. ફ્રી રિઝર્વમાં જે નામ હોય વાપરવા. તો આપણે પીએનએલ નામ છે તો પીએનએલ વાપરશું. ચાલો તો પીએનએલ માં કેટલી બેલેન્સ હતી? પહેલા પીએનએલ માં બેલેન્સ કેટલી હતી? તો કાઉન્સમાં લખી દો, સમજાવો. 250. એમાંથી ક્યાંય વાપરી નાખ્યા? હા. જો ડેબિટમાં ક્રેડિટ માઇનસ. કેટલા વાપરી નાખ્યા? 1 લાખ. ક્યાં વાપરી નાખ્યા? સીઆરઆર માં ટ્રાન્સફર. તો વધ્યા કેટલા છે? 1,50,000. ચાલો અને ક્યાં વાપર્યા? સીઆર. તો આ નવું ખાતું ખુલ્યું એટલે આમાં પૈસા કાઢીને નવા ખાતામાં નાખ્યા. સીઆરઆર. બોલો જય સીઆરઆર. 1 લાખ. ચાલો ધ્યાન આપજો. ડિબેન્ચરમાં આપણે કોઈ ચેન્જીસ કર્યો નહીં, એઝ ઇટ ઇઝ આવશે ડિબેન્ચર.
કેટલાના છે? 1,50,000. ચલો હવે આ બાજુ બોલો, પ્લાન્ટ કે બિલ્ડિંગ ક્યાંય વેચવો છે આપણે? નહીં. તો સમજવા એઝ ઇટ ઇઝ લખી દો 450. બિલ્ડિંગ બી એઝ ઇટ ઇઝ લખી દો 1,00,000. અને બેંક, હવે જોજો બેંકમાં દાખલામાં અંદરની કોલમમાં લખી 1,50 હતા અને ડેબિટ બેલેન્સ હોય. હવે જર્નલ આ ક્રેડિટ છે, જો આ ક્રેડિટ, તો ડેબિટમાં ક્રેડિટ શું કરે? માઇનસ 2,00,000. પછી પાછા અહીં આવ્યા જો ડેબિટ શું કરે? પ્લસ. કેટલા? 1,00,000. તો ટોટલ બેંકમાં બેલેન્સ હવે કેટલી થઈ ગઈ? 2,00,000 ખાલી 50. એટલે બધું લખાય, બેનો સરવાળો. તો આ બાજુનો ટોટલ 6,00,000, આ બાજુનો ટોટલ 6,00,000. હવે જો સમજવા માટે ધ્યાનથી જો, માલિક પેલા ગયા નહોતા એટલે રિડક્શન નહોતા થયા, તો ડિબેન્ચર વાળાની સેફટી હતી કેટલી? આ ડિબેન્ચરની સેફટી એટલે માલિકનું રોકાણ. કેપિટલમાં કેટલા રૂપિયા હતા બે ભેગા કરીને? જો 1,00,000 વત્તા 2,00,000. તો આ માલિક વહી જાય પછી નવી બેલેન્સ શીટમાં કેટલી સેફટી વધવી જોઈએ? 3,00,000. તો જો 3,00,000 થઈ ગયા. જો આનો એક જ યુઝ થાય ખબર છે ને? બોનસ. અને બોનસ બાર પાડે શેમાં બદલી જાય? ઇક્વિટી શેર. તો માલિક રિડક્શન નહોતા થયા ત્યારે ડિબેન્ચર વાળાની સેફટી હતી, એટલે માલિકનું રોકાણ કેપિટલમાં હોય. તો કેપિટલમાં કેટલા રૂપિયા હતા? 3. આ કેપિટલ જ નામ છે, જો કેપિટલ રિડક્શન. હા, તો આ 2,00,000 વત્તા 1,00,000 3,00,000. તો માલિક ગયા પહેલાય 3 હતા અને ગયા પછી બી 3. તો આ સેફટી આપણે આપી દેવાય. લોસ થાય તો આને કઈ પ્રોબ્લેમ થાય નહીં. સમજાણો પોઈન્ટ? એટલે ટેમ્પરરી એટલે બેલેન્સ શીટ આવી બનાવી. આમાં એવું જ દેખાય તમને, પણ ભાગ અલગ અલગ જગ્યાએ વી ગયા. આમાં કમ્પેર આમ ન થાય. જેમ કે આગળના દાખલામાં જો 108માં માલિકની સેફટી કેટલી હતી પહેલા? ધ્યાન રાખજો, જોવામાં 1,00,000 વત્તા 160 નહીં, પેલો ફુલ્લી પેડઅપ પેલા કર્યા હતા, 40 બીજા આવ્યા હતા, પછી રિડક્શન થયા હતા. તો 1,00,000 વત્તા 160 ને ફાઇનલ કોલ ડ્યુ કર્યો, જોઈ લો ફાઇનલ કોલ ડ્યુ કર્યો હતો, 40 બીજા આવ્યા હતા. તો માલિકને રિડક્શન કર્યા પહેલા કેટલા હતા? અહીંયા 1 અને 2 હતા, 3,00,000. અને રિડક્શન કર્યા પછી 3. પણ જો આમાં તો દેખાય નહીં, બધું મિક્સ થઈ જાય. તો આમાં કારણ કે CRR આમાં હોય ને કેપિટલ આમાં હોય, CRR આમાં હોય ને કેપિટલ આમાં હોય, એટલે ઝડપથી દેખાય. એટલે મેં જો અહીંયા લખ્યું તમને, થોડું સમજાણું. ચલો, આ સેફટી આપી કહેવાય. આવું તમને કહે ને કેટલી હતી પહેલા સેફટી બતાડો, એવું નહીં પૂછે. તો 3 પોઈન્ટ કયા શીખ્યા? પહેલામાં શું શીખ્યા? CRR માં ફેરવા પૈસા. બીજા ક્વેશ્ચનમાં શું શીખ્યા? નવા શેર ઇશ્યુ. અને ત્રીજામાં શું શીખ્યા? બંનેનું કોમ્બિનેશન. થોડા શેર બારા પાડ્યા અને થોડા CRR માં પાડ્યા. ક્લિયર મુદ્દો? ચલો, તો હવે થોડું ડિટેલમાં જઈએ. હવે આપણે રિડક્શન કરવી એનો એક દાખલો, પણ પ્રીમિયમ લેવી પહેલા આપણે. રિડક્શન ઓફ પ્રેફરન્સ. પહેલા તો ભાઈ રિડક્શન કરવાના છે, તો સેફટી જોઈશે ને. પ્રેફરન્સ શેર રિડક્શન કર તો સેફટી જોઈશે. તો શેમાંથી આપશું સેફટી? તો દાખલામાં કીધું છે આ વખતે રિડક્શન કરો ને સેફટી આપો બાય આઉટ ઓફ ફ્રી. ડિવિઝિબલ બોલે કે ફ્રી. તો શેમાંથી સેફટી આપવાની તો ખબર પડી ગઈ. ઓર બીજું કીધું પ્રેફરન્સ શેર આ વખતે રિડક્શન કરવાના છે 15% પ્રીમિયમ. ગમે દાખલો 6 સ્ટેપ આપડા જોવાના છે. અહીંયા લખવાનું બાજુમાં પાછું દર વખતે યાદ રહે. લખો ફેસ વેલ્યુ 100 રૂપિયા. દાખલામાં આપ્યું જશે, પણ મારે ટોપિક યાદ કરા દર વખતે હું લખાવીશ અલગથી. ફેસ વેલ્યુ 100 પ્રેફરન્સની બાજુ. હવે મને કયો
પહેલું સ્ટેપ, પાર્ટલી પેડ અપ છે કે આ ફૂલ્લી પેડ અપ છે? કેમ ખબર પડી? કારણ કે 100 સિવાયની રકમ હોત તો નીચે અહીંયા કે અહીંયા ગમે ને આપ્યું હોય, નથી આપ્યો તો આ કયા હશે? ભૂલે. તો સીધા 2 સ્ટેપ ગયા, હપ્તો ડ્યુ નહીં થાય અને જપ્તી બી નહીં થાય. એટલું સમજાઈ ગયું? ચાલો ત્રીજું સ્ટેપ શું છે આપણું? સોર્સ ક્રિએટ કરવા. પ્રીમિયમ થી રિડક્શન કરવાના હોય તો શું કરવું પડે? સોર્સ. હવે હું સોર્સ ક્રિએટ કરાવું હવે, એટલે નવી જર્નલ જે છે આ શીખવાની છે. ચલો હા આવડતું જ હતું તમને. ડિબેન્ચર વખતે જે લખતા એ, ચલો ડિબેન્ચર વાળા આને ભૂલી જાય બેન. ડિબેન્ચર રિડક્શન કરવાનો હોય પ્રીમિયમ થી, તો આપણે અલોટમેન્ટ વખતે એક એક્સ્ટ્રા જર્નલ લખતા. હું લખતા છે યાદ કરી પેલા? લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. આવું જ લખતા કે નહીં? અને પછી આનું ક્યાંક કરતા કઈ યાદ આવે તો વર્ષના અંતે ઓલી એક્સ્ટ્રા જર્નલ લખતા. આ લોસ માંડી વાળતા ક્યાંક ખબર છે ને? હા, P&L અકાઉન્ટ ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ. આવું ખબર પડી ગઈ? હવે માની લો આની કમ્બાઇન જર્નલ જોવો તો શું થાય? બે ભેગી જર્નલ જોઈ તો લોસ ઓન ઇશ્યુ ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ. તો આને કમ્બાઇન જર્નલ હું આમ કહી શકું, P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. આવું જ આવે ને? આ ડિબેન્ચર રિડક્શન હતું. હવે આપણે ટોપિક શેનો શીખવી છે? હવે જે ટોપિક શીખવી કોનો શીખવી છે? પ્રેફરન્શિયલ રિડક્શન. કયા ભાવે? પ્રીમિયમ. તો લો, આને કહેવાય સોર્સ ક્રિએટ કર્યો. આને કહેવાય સોર્સ ક્રિએટ. એટલે ટૂંકમાં નુકસાન જવાનું જ મને હમણાં. વધારે પૈસા દેશ તો વધારે પૈસા લાવી ક્યાંથી? નુકસાન કહેવાય. નુકસાન ક્યાં લખાય? P&L માં ડેબિટ. અને માલિકને પૈસા દેવાના તો જવાબદારી ખાતે જમા. આને સોર્સ ક્રિએટ કર્યો કહેવાય. એટલે આવું લખવાના બદલે આ કમ્બાઈન કર્યો. તો આને શું કર્યું કહેવાય? સોર્સ ક્રિએટ કર્યો. હવે દેખાય. પેલા નામ આવું હતું ને તો આમ થતું હું હશે આ શેની વાતો થતી છે. હવે દેખાય ભાઈ કાંઈ નથી, એનું જ બોલે છે. ડિબેન્ચર રિડક્શનમાં આપણે શું કરતા? પ્રીમિયમ થી રિડક્શન કરવાનું. ત્યારે આવું લખતા કે નહીં? લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. આવું લખતા કે નહીં? પછી વર્ષના અંતે આ ખાતું બંધ કરતા કે નહીં? ક્યાં બંધ કરતા? P&L ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ. અને કમ્બાઇન જર્નલ લખીએ તો શું થાય? કમ્બાઇન જર્નલ લોસ ઓન ઇશ્યુ ડેબિટ, લોસ ઓન ઇશ્યુ ક્રેડિટ. તમે શીખ્યા? સેમ નામ હોય, એક ડેબિટ ને એક ક્રેડિટ હોય તો સરવાળો થાય કે બાદ બાકી? હા, તો મેં અહીંયા બાદ બાકી કરીને 0 કરી દીધા. તો વધ્યું હું જર્નલમાં? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. પણ અહીંયા ડિબેન્ચર ની બદલે આપણે ટોપિક શીખીએ છીએ પ્રેફરન્સ. તો આ જ આવી. આવો 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 પેજ નંબર ઉપર આવો જરા. આવો પ્રભુ આવો. પેજ નંબર 102. છેલ્લો પોઈન્ટ જો અહીંયા કાઉન્સમાં લખી દો. આ જર્નલ હતી ને, સોર્સ ક્રિએટ કરવાની હતી. આ જર્નલ કઈ જર્નલ હતી? આ સોર્સ ક્રિએટ. જો આ જર્નલ આવી ગઈ. P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન રિડક્શન બોલો કે પ્રેફરન્શિયલ રિડક્શન પ્રીમિયમ બોલો? બે એક ને એક છે. પ્રીમિયમ ઓન રિડક્શન ઓફ પ્રેફરન્શિયલ બોલો કે પ્રેફરન્શિયલ રિડક્શન પ્રીમિયમ બોલો? બે એક જ નામ છે. એટલે આને સોર્સ ક્રિએટ કર્યો કહેવાય. કારણ કે મારે વધારે પૈસા આપવાના છે તો અમારું નુકસાન. નુકસાન ખાતે ઉધાર માલિકને આપવાના, જવાબદારી ખાતે જમા. પૈસા હમણાં આપી દઈશું પછી. ઓકે, તો કરીએ સ્ટાર્ટ. ચલો દાખલો. તો 111 નંબરનો પેજ શીખવા જઈ રહ્યા છે. લો યાર આપણે લખીએ. આને કહેવાય સોર્સ ક્રિએટ કર્યો. ચલો પહેલું સ્ટેપ. આપણું પહેલું સ્ટેપ યાદ કરો. પહેલું સ્ટેપ ફુલ્લી પેડ અપ છે. હા, કામ પૂરું. ફોરફિટેડ થશે નહીં, બીકોઝ ખુદ ફુલ્લી પેડ અપ છે. ત્રીજો સ્ટેપ સોર્સ ક્રિએટ કરો.
ક્યાંથી ક્રિએટ કરશો સોર્સ? P&L. નુકસાન ખાતે ઉધાર. કેટલે નુકસાન ગયું? 80,000 ના બદલે 15% રૂપિયા વધારે આપશે. 80,000 ના 15%. 80,000 ના 15%. તો 12,000 આપવાનું વધારે રાખ્યા એટલે 80 + 12 92,000 આપશે. તો વધારે રૂપિયા આપી તો પ્રોફિટ થાય કે લોસ થાય? પાછા વધારે આપવાના. તો લોસ ક્યાં લખાય? P&L માં. તો મેં લખ્યું નુકસાન ખાતે ઉધાર 12 અને લખ્યું પછી આ શેનું નુકસાન છે? તો જમામાં લખ્યું નુકસાનનું નામ પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ બોલો અથવા પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન બોલો. બેયનો મતલબ એક છે. તો હું જલ્દી થોડું યાદ રહે એટલા માટે આવું લખું છું. ટુ પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ. અને આમ ન લખવું હોય તો આગળ જે રીતે નામ લખ્યું હતું આમ ન લખવું હોય તો આનું બીજું નામ હતું પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન. આ જે નામ લખો આ બધા એકના એક નામ છે. ઓકે, ચલો કેટલા રૂપિયા? તો અહીંયા ગણતરી બતાડી દો એકવાર. 80,000 ના પ્રેફરન્સ શેર હતા અને એના ઉપર પ્રીમિયમની ટકાવારી 15%. બોલો 80,000 ના 15%, 12. તો આ 12,000 આવી રીતે આવ્યા હતા. લો, આ ત્રીજું સ્ટેપ આપણું ગયું સોર્સ ક્રિએટ કરો. ચલો ચોથું સ્ટેપ શું હતું? કેન્સલ કરો. કેન્સલ કરો. જેનું પેમેન્ટ આપવાનું કેન્સલ કરો. તો પેમેન્ટ આપણે બે વસ્તુના વખતે આપવાના છે. એક તો પ્રેફરન્સ શેર જમા બાકી છે, કેન્સલ કરવા ઉધાર. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. ક્વોન્ટિટી જોતી હોય તો મળી જાય, જરૂર નથી પણ જોઈતી હોય મળે. 80,000 ને ડિવાઈડ કરો 100 વડે. 800. 800 ગુણ્યા 100. 80,000. ચલો હવે આ હોલ્ડર 5 પૈસા પાછા લઈ શેર પાછા. હજી 1 રૂપિયા આપ્યો નહીં તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા. પણ હવે હું એને કહું તારે મારે હિસાબ પૂરો 80,000 કામ પૂરો માની જાય. શું કામ? હવે પ્રીમિયમ આપો. ચલો તો આપણે કે પ્રીમિયમ જોતું તો પહેલા મને પ્રીમિયમના રૂપિયા પાછા એટલે કે પ્રીમિયમનું અકાઉન્ટ પાછું લાય. તો જો પ્રીમિયમને કઈ બેલેન્સ હતી જો અહીંયા તો પેમેન્ટ આપવું હોય તો આ કેન્સલ કરવો પડે. તો જમા વાળો અકાઉન્ટ કેન્સલ કરવા ડેબિટ. તો અહીં લખીશ પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ. અને આ શબ્દ ન બોલવે તો આ બોલજો પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ. જે નામ બોલે. પાછી એકવાર ગણતરી દેખાડ દો. 80,000 ના 15%. લાવ્યા 12,000. એટલે આને આપણે જર્નલમાં જે બાબત જે લખતા હોય આ વખતે બે નામ બોલશું. પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ રિડક્શન પ્રીમિયમ કેન્સલ કર્યો ફોર રિડક્શન પર્પઝ. નરેશન લખું છું. પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ. અકાઉન્ટ બોલો કે અમાઉન્ટ બોલો? કેન્સલ કર્યા. બે ખાતા કેન્સલ કર્યા. શું કામ કેન્સલ કર્યા? ફોર રિડક્શન. રિડક્શન એટલે પૈસા પાછા આપવા. રિડક્શન પર્પઝ. ચલો આ નો આવું કરવી તો શું થાય? પહેલા એ તો ક્વેશ્ચન થવો જોઈએ. આવું ન કરવી તો શું થાય? જેમ કે સમજવા માટે તમે દુકાનથી વસ્તુ લઈ આવ્યા હતા ક્યાંક, એને તમને બિલ આપ્યું હતું ને વસ્તુ આપી હતી. આવું જોઈએ ને, દુકાને વસ્તુ લેવી તો આપણને બિલ આપે, વસ્તુ બદલામાં આપણે પૈસા આપી દેવી. આવું હોય કે ન હોય? ચલો વસ્તુ ખરાબ નીકળે, આપણે બદલાવા જાય પણ કે અમારી પાસે બીજી વસ્તુ નથી, તો પછી આપણે શું કરવું મને કહો? એટલે લો ભાઈ આ તમારી વસ્તુ પાછી લાવો, મારા પૈસા પાછા, આપણે ફટદારણ વહી આવશું. આવું જ હોય ને? નહીં, વચ્ચે ભૂલાઈ ગયું ક્યાં તમારી પાસે બિલ પાછું લઈ લે. શું કામ? નગર કે જો આ બિલ તમારું લાવો પૈસા ફરીથી પાછા.
તને અંદર તરત સાઇન કરીને લખી દે વસ્તુ પાછી બિલ પાછું લઈ લે. સમજાણું? તો આ બિલ એટલે આ અકાઉન્ટ, આ ખાતા. નકર જો કેન્સલ નહીં કર્યું તો અહીંયા બોલ્યા કરશે તો કાલ પાછા આવશે, લાવો ઓલા પૈસા તમે આપ્યા નથી અમને 92,000 રૂપિયા. સમજાણું? તો આ પૈસા આપતા પહેલા આ બિલ પાછા લેવી, ટૂંકમાં ખાતા પાછા લેવી છે. ચલો તો 80 શેના પહેલા? 80 શેના પહેલા આપવાના? પ્રેફરન્સ શેર. 12,000 શેના આપવાના આપણે? પ્રીમિયમ. તો હોલ્ડર ને ટોટલ કેટલા આપવાના છે? 92,000. તો 92 લખ્યા. બે ખાતા કેન્સલ કર્યા એટલે બિલ પાછા લઈ લીધા. હવે પૈસા આપી દો, બિલ લઈ, વસ્તુ પાછી લઈ લીધી, બિલ લઈ લીધું. આપો પેમેન્ટ, આપો પેમેન્ટ. પાંચમો સ્ટેપ, પેમેન્ટ આપો. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ. ભાઈ સ્પીડ વધી જાય છે મારી, બોલો છે કઈ સમજાતું જ નથી એવું થાય છે તો કહેજો ભાઈ સર હજી ધીમું બોલો, તો ઓર ધીમું બોલીશ. થોડું રીઝન બી બોલતો જાવ છું સાથે સાથે. આને પેમેન્ટ આપો તો પેલા શેર પાછા લેવા પડે. નો લેવી તો કાલ પાછા આવશે, લો આ તમારા શેર, લાવો ફરીથી પૈસા પાછા. તો જમા વાળો ખાતું કેન્સલ કરવા ઉધાર. અને જેણે શેર પાછા આપ્યા હજી ને રૂપિયો નથી આપ્યો એટલે લાભ આપનાર ખાતે જમા. સમજાણું? ચાલો તો હવે પ્રેફરન્સ શેર હોલ્ડર પૈસા લઈ જાય છે તો લાભ લેનાર ખાતે ઉધાર. અને ચેક થી પૈસા ચૂકવા તો બેંક લખજો, અને રોકડા ચૂકવો તો કે સર મારે અહીંયા કયા લખવાના? મારે કયા લખવાના? તો તમારે અહીંયા જોવાનું. એસેટ સેટ તમને નામ આપ્યું હોય બેંક, તો આપણે બેંક શબ્દ વાપરશું. કેશ નામ લખ્યું હોય તો કેશ વાપરશું. એટલે ખાતું બનાવવામાં સારું પડે, ને પ્લસ માઇનસ થઈ જાય. ક્લિયર ટોપિક? લો પેમેન્ટ થઈ ગયું આપણું. પાંચમો સ્ટેપ ગયું. છેલ્લું સ્ટેપ શું આપો? સેફટી. લો સેફટી આપવાના કેટલા રસ્તા છે? 3. પહેલો રસ્તો નવા શેર 12. ક્યાંય લખ્યું નવા શેર બદલામાં 12 પાડ્યા? બીજો ઓપ્શન હતો ફ્રી રિઝર્વ માંથી ફેર. તો એ જ કહે છે જો કે આ પ્રેફરન્સ શેર રિડક્શન કરો તો સેફટી શેમાંથી આપજો? આઉટ ઓફ ફ્રી રિઝર્વ. ચલો આપી દો સેફટી. તો ફ્રી રિઝર્વ માં આપણી પાસે કયું નામ છે? પીએનઆર. આ યુઝ કરું સિક્યુરિટી પ્રીમિયમ ના? તો આવો પેજ નંબર આપો, થિયરી પાછી સમજાય દો. 95 નંબરનું પેજ, પેલા 95 નંબરનું પેજ, 95 નંબરનું પેજ. વર્ડ જો દેખા બધા. રિડક્શન ઓફ પ્રેફરન્સ શેર એટ અ પ્રીમિયમ. આપણે ક્વેશ્ચન જે હાલતો હતો એ કયો હાલતો હતો? આજ હાલતો હતો ને. પ્રેફરન્સ શેર રિડક્શન કઈ પ્રાઇસે કરવાના? પ્રીમિયમ. આ એક ટોપિક હાલે છે. તો કે છે આવું હશે ને ત્યારે પ્રોબ્લેમ રેઝ થાય. એક પ્રોબ્લેમ આવશે. શેનો પ્રોબ્લેમ આવશે? તો જો આપણા દાખલામાં પેજ નંબર 111 આમાં જો એક ખાતું અહીંયા ઓર દેખાય છે. આ શું છે? આ શું છે? બે માં કઈ ફરક છે? આમાં નામાં કઈ ફરક છે? શું ફરક છે? પેલા આ જે સિક્યુરિટી પ્રીમિયમ છે ને એ જયારે ઇશ્યુ કર્યા હતા ને ત્યારનો, એટલે આ આવક છે, ઇન્કમ. લખો યારો મારી, લખો ઇન્કમ હતી. આપણે શેર 12 પાડતા પ્રીમિયમ થી યાદ છે, ત્યારે જમા કરતા તો સિક્યુરિટી પ્રીમિયમ. તો આ સિક્યુરિટી પ્રીમિયમ છે ને આપણી આવક છે. તો આ જયારે શેર 2 માંથી 1 અથવા 2 આ જયારે 12 પાડ્યા છે ને, 12 પાડ્યા, શબ્દ બોલું સાંભળો, 12 પાડ્યા ત્યારે પ્રીમિયમ મળ્યું. તો 12 પાડ્યા ત્યારે આવક થઈ હતી. હવે આ શેરને હું રિડક્શન કરું છું ત્યારે આ પ્રીમિયમ શું છે? લખો કૌંસમાં લોસ. અહીંયા કે રિડક્શન નો પ્રીમિયમ શું છે? લોસ છે. તો વિચારો આ શેર 12 પાડ્યા ત્યારે આવક થઈ હતી, આ શેર હવે રિડક્શન કરો તો લોસ થાય. તો આ સામે ખાતું વાપરી ન શકું? વાપરી શકતો. પણ આવું ચેપ્ટર 1.5 વર્ષમાં ચેપ્ટર 3 વાર બન્યું. આનંદ પછી આ ચેપ્ટર બહુ ઈઝી કરી દીધો. માત્ર એક લેંગ્વેજ. અગર આ બહુ અઘરું હતું. આવું આવે ને તો 3 ટેસ્ટ કરવાની.
ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3 એવી આવતી. બહુ મોટો દાખલો બનતો, કામ જ પૂરું કરી દીધું ઇન્સ્ટિટ્યૂટે. ચલો તો હું આ સમજાવું છું કે પ્રોબ્લેમ એરાઇઝ થયો. હું પ્રોબ્લેમ થયો? એક બાજુ આ રિડક્શન નું પ્રીમિયમ એ લોસ છે, બીજી બાજુ આ શેર બારા પાડ્યા પ્રીમિયમ થી આવક છે, તો સામસામી વાપરી ન શકાય? હા, પેલા વાપરી શકાતા, પણ આપણને કહી દીધું 90 પેજ. હવે થિયરી બદલી ઇન્સ્ટિટ્યૂટે. શું કીધું? જો પ્રોબ્લેમ arise when a fresh issue is made for purpose of reduction of preference rate a premium. તો શેર નવા બારા પાડ્યા કયા ભાવે? બારા રિડક્શન ની વાતો નથી ચાલતા. તો એક બાજુ ઇશ્યુ નું પ્રીમિયમ છે અને બીજી બાજુ રિડક્શન નું પ્રીમિયમ. એક લોસ, એક આવક. તો આ કંપની એક્ટે ચોખવટ કરી દીધી કે આ સિક્યુરિટી પ્રીમિયમ માટે કઈ સેક્શન લાગુ પડશે? 52. સેક્શન 52 એવું કીધું કે આ ખાતું બધે ન વાપરતા તમે, અમે કેવી ન્યાજ એપ્લાય કરજો. MCQ માં આવતો વારે ક્વેશ્ચન છે, જે શીખવાડું છું. સિક્યુરિટી પ્રીમિયમ ક્યાં વાપરવું, એના માટે કયું પ્રોવિઝન લાગુ પડશે, કઈ સેક્શન લાગુ પડશે? 52 કે અહીંયા લાગુ પડે. જો આ 4 જગ્યાએ, એટલે આ ચાર્ટના ફોર્મમાં લખ્યું નહીં, સમજાય. તો એના માટે મેં 97 નંબરના પેજમાં ડિટેલમાં લખી દીધી. 96 નંબર એ 97 નંબર છે. શક્તિમાન હી ક્યાંક બીજો હતો ને, ક્યાંક હતા શક્તિમાન નું બીજો નામ હતું ક્યાં? હા, ગંગાધર શક્તિમાન, શક્તિમાન જ ગંગાધર. તો એમ જ છે. આ 96 નંબર એ 97, 97 એ 96 છે, એ અલગ નથી. ચલો જોઈએ આપણે. તો સેક્શન 52 શું કે બરાબર જો સાંભળો. સેક્શન 52 કે છે બધી જગ્યાએ વાપરી શકાય. જો આપણો ટોપિક આવી ગયો, સેક્શન 52 કે બધી જગ્યાએ વાપરો. એમાં ડી પોઈન્ટ જો, ડી પોઈન્ટ જો, આ પ્રીમિયમ પ્રોવાઈડ એટલે વાપરજો. ક્યાં વાપરજો? પ્રીમિયમ ઓન રિડક્શન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર. પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર રિડક્શન કરવાના હોય પ્રીમિયમ થી, ત્યાં પ્રીમિયમ વાપરી નાખજો. આ ખાતું વાપરી શકાય એવું કોણે કીધું? સેક્શન 52 એ, કે જે પ્રેફરન્સ શેર રિડક્શન કરવાના પ્રીમિયમ થી એનો લોસ માંડી વાળવા તમે આ ખાતું વાપરી શકો છો. આવું કોણે કીધું? 52. બીજે ક્યાં વાપરી શકો? તો કીધું જો આપણે આ શીખી ગયા હતા, ફુલ્લી પેડ અપ બોન્ડ. તો આપણે યાદ કરો, બોનસ શેર આપવા પહેલા કોને વાપર્યું હતું? CRR. પછી ઘટે તો હા, તો આ સેક્શન કીધું વાપરો તમે, એટલે ને વાપરતા હતા આપણે. ઓર કીધું બીજે ક્યાં વાપરજો? રાઇટ ઓફ, એટલે માંડી વાળવા. શું માંડી વાળવા? પ્રિલિમરી એક્સપેન્સ. એટલે હું ધંધાની સ્થાપના કરવા માટે જે ખર્ચો થાય એને પ્રિલિમરી ખર્ચ કહેવાય, પ્રિલિમરી એક્સપેન્સ. તો ધંધાની સ્થાપના કરવા ખર્ચો કર્યો અને સ્થાપના માટે શેર બારા પાડ્યા. પછી તો એક બાજુ શેર પ્રીમિયમ થી બારા પાડ્યા તો આવક છે, બીજી બાજુ આ સ્થાપના કરવા ખર્ચો થયો છે, તો સામસામે એને માંડી વાળીશું, એટલે યુઝ કરી શકાય. ઓર કીધું બીજા ખર્ચા માંડી વાળવા યુઝ કરી શકો. જેમ કે તમે શીખાશો, ઇક્વિટી શેર કોઈથી ડિસ્કાઉન્ટ થી બારા ન પડે, પણ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ થી બારા પાડી શકાતા. તો એ લોસ થતો. સેકન્ડ જર્નલ લખતા આપણે ડિબેન્ચર ઇશ્યુમાં અલોટ વખતે કઈ યાદ આવતું, ડિસ્કાઉન્ટ થી બારા પાડતા. ત્યારે ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ લખતા એવું જ છે. અને પછી છેલ્લે ઓલી ત્રીજી જર્નલ લખતા, ક્યાંક છેલ્લે એક જર્નલ. તો લોસ માંડી વાળતા, પછી ઓલો ડિસ્કાઉન્ટ માંડી વાળતા. હું જર્નલ લખતા? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ. આવું લખતા કે નહીં બધું? હા, તો આ કે છે તમારે P&L ની બદલે જો ડિસ્કાઉન્ટ અલાઉ એની સિક્યુરિટી ઓર ડિબેન્ચર ઓફ ધ કંપની, કમિશન, આ બધા ખર્ચા માંડી વાળવાનો યુઝ કરી શકો છો. આ કે છે આ બધી જગ્યાએ યુઝ કરવા. પણ આપણને પાછળ આવ્યું 98 નંબરનું પેજ. સેક્શન 52 એ કીધું આ બધે વાપરજો, પણ આવ્યું 133 કલમ. ઓહો, કે ભાઈ ઉભા રહો, તમે કોણ? કે હું સેક્શન 52.
આગે હું સેક્શન 130 રહ્યો, તારા કરતા નંબર મારા વધારે છે. તારા નંબર 52 છે, મારે 183. હું મોટો છું. હું કહું એમ થાય. શું કીધું એને? બીડી. શું કીધું એને? બીડી. બીડીમાં પ્રીમિયમ ન વાપરતા. બીડીમાં પ્રીમિયમ વાપરી શકાય ને. આ બીડી એટલે જો હાઇલાઇટ થાય અક્ષર. આ લાલ કલર હાઇલાઇટ થાય તો ક્યાંક દેખાય છે? એમાં ડી શું છે? જો ડી શું છે? ક્યાં વાપરે? પેલા કીધું તું પ્રીમિયમ ઓન રિડક્શન ઓફ પ્રેફરન્સ. અહીંયા તમે વાપરી શકશો નહીં. 52 એ કીધું વાપરો. પેલા કોણે હા પાડી? 52. પણ 133 એમ કે છે. 133 જો હું કહીશ 133 કાન્ટ એપ્લાય સિક્યુરિટી પ્રીમિયમ. વાપરી નથી શકતા સિક્યુરિટી પ્રીમિયમ. ક્યાં નહીં વાપરી શકતા? ફોર પર્પઝ ઓફ બી એન્ડ ડી મેન્શન અબાઉટ. અહીંયા અમે ઉપર જે અહીંયા ટોપિક આપ્યો ને એમાં આ બે જગ્યાએ તમે આ પ્રીમિયમ વાપરી શકશો ને. એટલે આપણો ચેપ્ટર એકદમ ઈઝી થઈ ગયો. નગર માથાકૂટનો પાર નો રહે. તમારામાંથી 70% ફોર્મ કાઢે કે આ ચેપ્ટર આપણે નથી ભણવું, વાંધો નહીં, 5-10 માર્ક ખાના જવા દેવા છે, આપણે કોઈ પ્રોબ્લેમ નથી. બહુ મોટું ચેપ્ટર, બહુ માથાકૂટ થાય. ક્યાં લખવું, કેટલા લખવા, નો વાપરવાનું, વાપરવાનું. આને કામ જ પૂરું કર્યું. જો દાખલા હું લખ્યું, નોટ ઓલ ધ ક્વેશ્ચન ઇન ધીસ ચેપ્ટર. આ ચેપ્ટરમાં જેટલા બી ક્વેશ્ચન હેઝ બીન સોલ્વ ઓન અ બેસિસ ધેટ કંપની રિફર ઇન ધ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આપ્યા છે કંપની ગવર્ન બાય, એટલે જે આ કંપની જે છે એ કયા દ્વારા સંચાલન થાય છે? સેક્શન 133. અને 133 પ્રમાણે શું કહે છે? તો અકોર્ડિંગ ટુ બેલેન્સ ઇન અ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ હેઝ નોટ બીન યુટિલાઇઝ. ક્યાં નહીં વાપરતા? ફોર ધ પર્પઝ ઓફ પ્રીમિયમ પેએબલ ટુ રિડક્શન ઓફ પ્રેફરન્સ. તો આપણો જો આ મુદ્દો કવર થઈ ગયો. જો આવી ગયો આપણો જો આ પ્રેફરન્સ શેર કઈ રીતે રિડક્શન કરવાના? તો લોસ કહેવાય ને. અને બીજી બાજુ આ ખાતું છે, આ નફો છે. તો લોસ માંડી વાળવા નફાનો યુઝ કરતા નહીં. કોણે ના પાડી? 133. તો બધા ક્વેશ્ચન આ ચેપ્ટરના સોલ્વ થયા છે એઝ પર સેક્શન 130. લખો ઉપર આ, એટલે યાદ રહે. અહીંયા ઉપર અથવા નીચે ગમે ના. એઝ પર સેક્શન 133 એવું મેન્શન કરો. ઉપર લખો, અહીંયા સાઈડમાં લખો, નીચે ગમે ના જગ્યા દેખાય. સેક્શન એઝ પર સેક્શન 133 એટલે આ બોલો છું. જો આ લખ્યું ને અહીંયા સેક્શન 133 all the chapter question has been solved. એટલે આ ચેપ્ટર બધા ક્વેશ્ચન સોલ્વ થયા ચેપ્ટરના એઝ પર સેક્શન 133. અને એના મતે શું છે? અકોર્ડિંગ એના મતે જે સિક્યુરિટી પ્રીમિયમ ખાતામાં બેલેન્સ શીટ ની વાત કરે. બેલેન્સ શીટમાં જે ઇન્કમ દેખાય, સિક્યુરિટી પ્રીમિયમ દેખાય, એ ખાતું નહીં યુઝ કરતા, નોટ યુટિલાઇઝ, નહીં વાપરતા. ક્યાં? ફોર ધ પર્પઝ ઓફ પ્રીમિયમ પેએબલ. એટલે હવાલામાં લખ્યું હતું ને પ્રીમિયમ રિડક્શન, આ એનો ટોપિક છે. એટલે લોસ માંડી વાળવા આ આવક યુઝ કરતા નહીં એવું કીધું 133. તો આપણે આ જે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ અત્યારે એ કઈ સેક્શન પ્રમાણે સોલ્વ કરીએ છીએ? 133. એટલે મેં જો આ સોર્સ ક્રિએટ કરવામાં સિક્યુરિટી પ્રીમિયમ નો વાપર્યો હતું. જો મારા પાસે 111 ઉપર હતું મારા પાસે આ ખાતું, તો મારે ડેબિટ કરવું જોઈએ સિક્યુરિટી પ્રીમિયમ. કેમ ન કર્યું મેં? મને ના પાડી. કોણે ના પાડી? 133. તો પછી મારા પાસે એક જ નામ વધ્યું, કયું? P&L. તો મેં વાપરી કાઢ્યું. લો, પૂરું થઈ ગયું. છેલ્લું સ્ટેપ આપો, સેફટી આપો. સેફટી આપો શેમાંથી સેફટી આપો કીધું? ફ્રી રિઝર્વ. ફેરવી નાખો. ફ્રી રિઝર્વ એક જ નામ છે, કયું છે? P&L. તો લખો P&L અકાઉન્ટ ડેબિટ. અને કયા નામે ફેરવી દેશું? CRR અકાઉન્ટ. ચલો, કેટલા રૂપિયા? 92,000. અરે 92 પાછા આપ્યા. જો ક્લિયર કટ લખ્યું. તો વારે વારે જો આમ એટલે એરો મારીને આમ બોક્સ બનાવતો.
કાલે મેં 3 વાર આમ કીધું, મેં કહ્યું સાંભળાય તો મારા શબ્દે બોલતો. કેટલી સેફટી આપણને ત્યારે બોલતો, જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ, આવું બોલતો. કેપિટલ કેન્સલ, જો આને કેન્સલ થયું. અને કાલનો બોક્સ અહીંયા આમ બનાવજો, એટલે બનાવતો. એ આના માટે બનાવતો હતો કે રિડક્શન પ્રીમિયમ થી હોય ને તો ઘણા ભૂલથી 92 લખશે. આવું નો થાય એટલે હું વારે વારે ભારપૂર્વક બોલતો, જેટલાના કેપિટલ કેન્સલ થાય એટલી સેફટી આપવાની. ચલો આપો સેફટી. તો કેટલાના કેન્સલ થયા કેપિટલ? 80,000 ના. તો 80,000 ની સેફટી આપવાની. ભૂલથી 92 ની સેફટી નહીં આપતા. ઓકે, ક્લિયર મુદ્દો? લો, બધું આવી ગયું. હવે આ બધું આવી ગયું. હવે આ પોઈન્ટ રિપીટ થાય. જેટલું હતું એ બધું આવી ગયું. જે કઈ શીખવાનું હતું એ આવી ગયું ચેપ્ટરમાં. 3 રીતે સેફટી અપાઈ શીખવાડી દીધી. અને રિડક્શન કઈ રીતે કરવાના? પ્રીમિયમ. એટલે રિડક્શન પ્રીમિયમ થી કરી દીધા. સર ડિસ્કાઉન્ટ થી નો થાય રિડક્શન? પ્રેફરન્સ ડિબેન્ચર રિડક્શન ડિસ્કાઉન્ટ થી કરતા હતા? દાખલામાં આવ્યા હતા કે રિડક્શન ડિસ્કાઉન્ટ કેમ ને? તો મેં તમને એક સ્ટોરી આપી. તમે મને લાખ આપવા છે, હું તમને 10 વર્ષ પછી 90,000 પાછા આપી. બસ 10% વધારે ડિસ્કાઉન્ટ નહીં આપું, બસ 10% ડિસ્કાઉન્ટ થી પાછા આપીશ. તો થાય કોઈ દી? હા. તો પ્રેફરન્સ ને 12 પાડીને ત્યારે કેવી? તમે લાખ આપો, 80 આપો, માની લો 80, અને તમને પાછા અમે 70 આપશું. બસ ઝાઝા ને 70 જ આપશું. આપે કોઈ પૈસા છે? તો રિયલ લાઈફમાં કોઈ દિવસ ડિસ્કાઉન્ટ થી રિડક્શન થતા નથી. ડિસ્કાઉન્ટ નો ટોપિક એક્ઝામમાં આવશે નહીં, થાય જ નહીં. એટલા માટે સમજાણો પોઈન્ટ થોડો. ચલો હવે જેને આવ બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખો. પેજ નંબર બાકીના 112 નો ક્વેશ્ચન રફલી લખો. બસ આવું ક્યાંક આ ચેપ્ટરમાં છે. રિવિઝન થશે. ચલો ટ્રાય કરો બધા. આ નવી બેલેન્સ શીટ માની લો આમાં બનાવવાની હોય. નવી બેલેન્સ શીટ આપણે આમાં બનાવવાની હોય તો આ પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ છે એ એસેટ સાઈડ લખશું કે લાયબિલિટી સાઈડ? અરે પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન, જો આ પ્રીમિયમ છે જ આપણી પાસે દાખલામાં હતું ને હમણાં જોયું, તો આપણે એની સાથે લખશું કે ઇક્વિટી આરે લખશું કે ડિબેન્ચર આરે લખશું? ક્યાં લખશું? ઇક્વિટી માં લખશું, રિઝર્વ એન્ડ સરપ્લસ માં લખશું કે ડિબેન્ચર વાળા લોંગ ટર્મ માં લખશું? આ ક્યાંય નો લખાય, ક્યાંય નો લખાય. જો તો ખરી, જમા કરે ઉધાર તો કર્યા, કેન્સલ કરી નાખ્યું. પ્રેફરન્સ શેર કેમ નહોતા લખતા નવી બેલેન્સ શીટમાં? કઈ રીતે કેન્સલ? જો જરા સમજાવશો મને. આન કઈ બેલેન્સ હતી? ક્રેડિટ ને કેન્સલ કરવા શું કર્યું? તો આ શું છે? આન કેન્સલ કરવા શું કર્યું? તો ખાતું આવે જ નહીં નવી બેલેન્સ શીટમાં. નવી બેલેન્સ શીટમાં એ આવશે નહીં. કારણ કે તરત તો કેન્સલ થઈ ગયું. ક્રિએટ કર્યું, સોર્સ ક્રિએટ કર્યો અને કેન્સલ કર્યો. જો ત્રીજો ટોપિક, સોર્સ ક્રિએટ કર્યું અને પછી જો પ્રેફરન્સ શેર કેપિટલ અને પ્રીમિયમ ઓન રિડક્શન કેન્સલ. તો આ પહેલા ક્રિએટ કર્યું પછી પ્રીમિયમ કેન્સલ કરી નાખ્યું. ક્રિએટ કર્યું, કેન્સલ કર્યું. તો નવી બેલેન્સ શીટમાં આવે ને ક્યાંક લખવું હોય તો લખી રાખશું પ્રેફરન્સ શેરના રિડક્શન નો પ્રીમિયમ નવી બેલેન્સ શીટમાં આવશે નહીં. પ્રેફરન્સ શેર રિડક્શન નો પ્રીમિયમ, પ્રેફરન્સ શેર રિડક્શન નો પ્રીમિયમ નવી બેલેન્સ શીટમાં નહીં લખાય, નહીં આવે, નહીં લખાય. ઘણા કે કેમ? તો એનો રીઝન એ લખો, લખી નાખો. પહેલા સોર્સ ક્રિએટ કર્યો
પછી એને કેન્સલ કર્યું એટલા માટે. પહેલા સોર્સ ક્રિએટ કર્યો એટલે આની વાત થાય છે. પહેલા સોર્સ ક્રિએટ કર્યો પછી એને હું કરી નાખ્યું લખ્યું છું બાબત જેમાં લખ્યું છું પ્રેફરન્સ રિડક્શન પ્રીમિયમ ખાતાનું હું કરી નાખ્યું કેન્સલ ફોર અ રિડક્શન પર્પસ. તો ક્રિએટ કર્યું અને પછી કેન્સલ કર્યું એટલે નવી બેલેન્સ શીટમાં આવશે નહીં. ચલો ચલો નવો દાખલો લે 112 નંબરનો ક્વેશ્ચન. બહુ બોટલ પડે તમારી તો. ચલો ફરીથી પાછું અગેન હવે કે છે પાછા પ્રેફરન્સ રિડક્શન કરવાના, ફરીથી પ્રીમિયમ રિડક્શન કરવાના. પ્રેફરન્સ રિડક્શન કરો એનો તો વાંધો નહીં, પણ સેફટી હારે આપવાની છે. આ વખતે કઈ છે નવી સેફટી શેમાંથી આપજો? નવા શેર ઇસ્યુ. દાખલામાં કીધું છે કેટલા ઇસ્યુ કરશો તો કીધું છે આઉટ ઓફ ન્યુ ઇક્વિટી શેર ઇસ્યુ એટ પાર અને એકની વેલ્યુ 10. ક્વોન્ટિટી નથી આપી તો કાંઈ નહીં, આપણે ગોતી દઈશું. નથી આપી તો આપણે તો પેલા 6 સ્ટેપને યાદ કરશું. એકદમ મગજ રિલેક્સ, 6 સ્ટેપ યાદ. ચલો લખો અહીંયા પાછું બાજુમાં ફેસ વેલ્યુ 100. એટલે સ્ટેપ તરત યાદ આવે. પહેલું બીજું સ્ટેપ ક્યાંય લખ્યું છે પાટલી પેડઅપ અથવા ક્યાંય લખ્યું છે કે અને 80 રૂપિયાનો પેડઅપ 70 નો પેડઅપ નહીં. તો ફૂલ્લી પેડઅપ છે. પહેલું ફૂલ્લી પેડઅપ એટલે બીજું સ્ટેપ ગાયબ. સીધું ત્રીજું સ્ટેપ સોર્સ ક્રિએટ થશે. શું કામ? પ્રીમિયમ થી રિડક્શન કરો. સોર્સ ક્રિએટ પહેલી જર્નલ સ્ટેપ નંબર 3 છે પણ જર્નલ પહેલી લખાય છે. શેમાંથી સોર્સ ક્રિએટ કરજો? જો સેક્શન 52 પ્રમાણે લખતા હોત ને તો આનો યુઝ કરી કે જો સિક્યુરિટી પ્રીમિયમ હોત ને તો આગળના દાખલામાં હતું. પણ આપણે આખા ચેપ્ટરના પોઈન્ટ કયા સોલ્વ થવાના? સેક્શન 133. અને એ આપણને ના પાડે છે અને આમાં છે નહીં જો કે એટલે પ્રોબ્લેમ નથી. તો અમારા પાસે બે નામ છે તો ફ્રી રિઝર્વમાં પહેલા યુઝ કરી દઉં છું પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ. ચલો કેટલું તો ગણતરી દેખાડો. પ્રેફરન્સ શેર કેટલા રૂપિયાના છે? 80,000. રિડક્શન નું પ્રીમિયમ કેટલા ટકા છે? 20%. 20%. બોલો 80,000 ના 20%. હવે તમારે કોમન સેન્સ ચલાવવાની. આવું લખો તો શું થાય ખબર પડે છે? કાંઈ પીએનએલ માં રૂપિયા જ નથી હલાવવાના. તો પહેલા કોનો યુઝ કરવાનો? જનરલ. તમે એટલે હું કહેતો પહેલા કે ફ્રી રિઝર્વમાં પહેલા કોનો યુઝ કરી દેવાનો? જનરલ. એટલે માથાકૂટ જ ન થાય કાંઈ. તો આપણે લખી દઈશું જનરલ રિઝર્વ. ચલો જનરલ રિઝર્વમાં બહુ બધા પૈસા નહીં સર મારે પીએનએલ લખવું હોય તો કાંઈ નહીં. પીએનએલ માં કેટલા છે? 5 તો 5 જ લખજો અને પછી બાકીના જનરલ રિઝર્વ માંથી લખજો. શું બોલો સમજાય છે? કોઈ કે નહીં મારે પેલા પીએનએલ લખો. તમે આગળ પીએનએલ લખ્યો તો મેં કહું કાંઈ નહીં હજી એમ કર. પણ પીએનએલ માં આ વખતે 5,000 જ છે અને આપણે જોતા છે કેટલા? 16,000. અમારે રિડક્શન નું પ્રીમિયમ જોતું છે 20% લખીએ 16,000 પણ પીએનએલ માં 5 જ છે તો પીએનએલ માં 5 વાપરે. જો આમ કહું છું વારે વારે બોલું છું નહીં. 5 છે તો હું પેલા 5 વાપરું. 16 માંથી 5 અહીંયા આવી ગયા તો બાકી કેટલા રહ્યા? 11. એ ક્યાંથી વાપરીશ? જનરલ રિઝર્વ. તો બે ઓપ્શન છે તમારા પાસે. પીએનએલ વાપરી શકો, જનરલ. તો તમને મજા આવે એ વાપરજો. પણ હું નિયમ પ્રમાણે ચાલુ તો પેલા ફ્રી રિઝર્વમાં કોને યુઝ કરો? જનરલ. પીએનએલ વાપરશો તો એ ખોટો નથી પડવાનો. એટલે મેં બે રીત શીખવાડી દીધી. આ શેની જર્નલ લખી? સોર્સ ક્રિએટ. ચલો ચોથો સ્ટેપ. હોલ્ડર ને પૈસા જોતા સીધા આપી દેશો. પેલા બિલ પાછા લાવો. લાવો બે બિલ પાછા લાવો. આ બે બિલ એટલે પ્રેફરન્સ શેર નો કેપિટલ અને આ
પ્રીમિયમ. આ રિડક્શન માટે આઈ કેન્સલ કરું છું અને જમા બાકી છે, કેન્સલ કરો. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 80,000. ચલો પ્રીમિયમ કેન્સલ કરો. જો જમા હતો ને એ કેન્સલ કરું છું એટલે નવી બેલેન્સ શીટમાં નો આવે. પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ ડેબિટ 16,000. અને ₹2 કોને બિલ કોણ પાછા લીધા? 2 હોલ્ડર. હજી ₹1 આપ્યો નહીં તો હોલ્ડર લાભ આપનાર ખાતે જમા. 80 + 16 96,000. બાબત છે નેરેશન શું આવે આમાં? પ્રેફરન્સ શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ કેન્સલ ફોર રિડક્શન પર્પસ. લો હવે બિલ લઈ લીધા પાછા, આપો પૈસા, ચેક થી પૈસા દીધા પાછા. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા પાછા દેશો? 96,000. 96 શેના? તો કેપિટલ ના 80,000 પ્રીમિયમ કેટલો? 16. ચલો પાંચમો સ્ટેપ દો, પેમેન્ટ ટુ હોલ્ડર. છઠ્ઠો સ્ટેપ સેફટી આપો, સિક્યુરિટી પ્રોવાઈડ કરો. શેમાંથી આપો? દાખલામાં ક્લિયર કરી દીધું છે. નવા શેર બહાર પાડો. કયા ભાવે બહાર પાડો? એટ અ પાર. એવું બી કીધું પણ એક નવું કરી દીધું. પેજ નંબર જેમ કે જોશો ને 108 જો ને 109 જો. 108 નંબરનો પેજ જો, 109 નંબરનો પેજ જો. તો 8 નંબરના ક્વેશ્ચનમાં જો નવા શેર બહાર પાડ્યા. એટ અ પાર જ હતા પણ એમાં ક્વોન્ટિટી આપી. જો 109 માં બીજો નવા શેર જ બહાર પાડ્યા હતા, એટ અ પાર જ બહાર પાડ્યા હતા, ત્યાં બી ક્વોન્ટિટી આપી હતી. આ દાખલામાં ક્વોન્ટિટી નથી આપી તો આપણે મૂંઝાને કાને. આપણને ખબર છે સેફટી કેટલી આપવાની. સેફટી કેટલી આપવાની? જેટલું કેપિટલ કેન્સલ થાય એટલું. ઓકે, તો સમજવા માટે હું એક શેર બારો પાડું તો નવા શેરમાં કયા ભાવ બાર પાડો ને? એટ પાર. આપણે એની જોન કયા ભાવ બાર પાડે? શેર હંમેશા કઈ વેલ્યુ એ લખાય. હા તો હું એક શેર બારો પાડું તો ઇક્વિટી શેર કેપિટલ કેટલાથી જમા થાય? એક જ શેર બાર પાડો 10, ફેસ વેલ્યુ પ્રમાણે 10. જો એક ક્વોન્ટિટી બારો પાડો તો આટલી સેફટી મળે છે ₹10. આપણે પ્રેફરન્સ શેર કેટલાના કેપિટલ કેન્સલ કર્યા? તો 80,000 નું કેપિટલ ની સેફટી આપીએ તો કેટલા શેર બારા પાડવા પડે? તો ક્વોન્ટિટી મળી. લો તો નંબર ઓફ શેર કેમ ગોતવાના એનું સૂત્ર લખી દો, બનાવી દો તમને. લો નંબર ઓફ શેર કેમ ગોતા એની વર્કિંગ નોટ બનાવી દો. નંબર ઓફ ઇક્વિટી શેર ઇશ્યુ એટ અ પાર બારા પાડો છો. એટ અ પાર બારા તો અહીંયા ઉપર લખો પ્રેફરન્સ શેર કેપિટલ જેટલાનું કેન્સલ કર્યું ને ફેસ વેલ્યુ પ્રમાણે ઈ રકમ લખવાની. કેન્સલ અમાઉન્ટ ડિવાઈડ ન્યૂ શેર જે ઇશ્યુ કરો, ન્યૂ શેર જે ઇશ્યુ કરો એની ફેસ વેલ્યુ લખવાની. ફેસ વેલ્યુ જે છે એ લખવાની. ચાલો તો જરા ચેક કરીએ. કેપિટલ કેટલાનું કેન્સલ કર્યું? 80,000. નવા શેર બાર પાડ્યાની ફેસ વેલ્યુ 10. તો બોલો ક્વોન્ટિટી 8. તો 8,000 આ રીતે લેવા. આ ચોકડી ગુણાકારનો હમણાં શીખવાડ્યો ઈ યુઝ કર્યો. લો ક્વોન્ટિટી મળી ગઈ. બાર પાડી દો શેર. લો જર્નલ લખી દેવી. બેંક અકાઉન્ટ ડેબિટ 80,000 અને શેર જાય તો જમા. તો ઇક્વિટી શેર
કેપિટલ અકાઉન્ટ. એટલે નવા શેર ઇસ્યુ કર્યા એટલે પાર. ન્યૂ શેર ઇસ્યુ કર્યા એટલે પાર. તો આગળ હતું ઈ જ હતું. શું ખાલી નવું આવ્યું ખબર પડી કે આગળના દાખલા કરતા 111 ને 12 માં શું ફરક? બે પ્રીમિયમ થી જ રિડક્શન હતા. આગળના દાખલામાં સેફટી શેમાંથી આપી? CRR. આમાં શેમાંથી આપી? નવા. પણ 107 ને 8 કરતા કંઈક નવું આવ્યું તો આમાં. ત્યાં ક્વોન્ટિટી આપતા હતા. અહીંયા ઘણીવાર નો આપે તો આમ ગોતી દેવાને આપણે. બધા ચેપ્ટર આ તો તમારે ઉતાવળા થયા એટલે કે ઉતાવળ છે ટૂંકમાં, કારણ કે આપણે એક્ઝામમાં આવી જાય. બાકી રિલેક્સ હોય ને તો બધા ચેપ્ટરમાં તો 5 જ પોઈન્ટ હોય, 5 જ વસ્તુ યાદ રાખવાની, છઠ્ઠી વસ્તુ ન હોય. પણ આપણે અત્યારે પ્રેક્ટિસ કરવાનો સમય નથી વધતો એટલે આપણને ટેન્શન થાય છે. બાકી આનું આ તમે બહુ ઈઝી લાગે. આ બાજુમાં નિંબાર્ક વાળાને પૂછો ને તેને મોજ પડી જાય છે. એને કોઈ એકદમ રિલેક્સ છે, બી ફ્રી. કેમ? બહુ બધો સમય છે એની પાસે. એટલે તમને આવડતું નથી પ્રોબ્લેમ નથી, હવે તમને ટેન્શન થાય ને એનો પ્રોબ્લેમ છે કે એટલો સમય છે એટલું છે. આની આ જ વસ્તુ આવડે, અટેમ્પ નથી જોવાની. હા ચલો આપણે ભાઈ ચોકલેટ તો આપી, રાઈટ છે. એમણે ચોકલેટ ખવડાવી તો ઓબ્જેક્શન લઈ શકે. હા રાઈટ છે. હા રાઈટ, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો હવે સાંભળો, સાંભળો. જો 2 મિનિટ. હવે જે ઘટના બની ને, આ ઘટના બનીને એમાં બહુ જાણવા જેવું હોય. આજે બન્યું ને આમાં તકલીફ શું થાય? આ રિયલ લાઈફમાં આવું થાય, આવું જ થશે. જ્યારે કોઈ ઘટના બનશે એટલે એમાં 2 વસ્તુ થાય. જેની સાથે ઘટના બનીને એને તકલીફ થાય. બીજું પાછું જેની સાથે ઓલરેડી ઘટના બની ગઈ હતી એ રાઈટ હતો, એનો ઓબ્જેક્શન લીધો એટલે થાય હું વિરોધ થશે. આ રિયલમાં આવું થાય, રિયલમાં આવું થાય. જેને અત્યારે તકલીફ થઈ છે એ બી વિરોધ કરશે. તને શું પ્રોબ્લેમ છે? સર કઈ બોલે છે તો એ કે સર બોલે કે ન બોલે, મારી પાસે કેમ ભાઈ લીધી હતી પેનલ્ટી, હું આપીશ. તો આ રિયલ લાઈફમાં પણ જ્યારે તમે ઘર ચલાવશો ને ત્યારે આ પ્રોબ્લેમ આવશે. શું? હા, એનો તો કોઈ પ્રોબ્લેમ નથી. સમય જો આ તો પહેલા ડિસેમ્બરમાં જ અટેમ્પ આવતી, સપ્ટેમ્બરમાં અટેમ્પ નામનો તો હમણાં આવ્યો, વર્ષથી 1.5 વર્ષ 1.5 વર્ષ. બાકી આ કોઈ ઓપ્શન જ નહોતો. ડિસેમ્બર એક જ ઓપ્શન હતો. તો આપણે તો ઉલટાનો એક રીતે ફાયદો છે કે સપ્ટેમ્બરમાં મેક્સિમમ ટ્રાય કરી લીધી. આપણે પાસ થઈ ગયા તો વાંધો નથી, ફેલ થઈ ગયા તો ઓલરેડી તમે જાન્યુઆરી માટે આપવાના જ છો પાછા. ફાયદો ઉલટાનો એક હું તો ઝડપથી તમે મેક્સિમમ પ્રયત્ન કરશો અને પછી 3 થી 4 મહિના એક્સ્ટ્રા વધશે નેક્સ્ટ અટેમ્પમાં. પણ જાન્યુઆરી વાળા માટે જો ઉલટું થાય, શું થાય ઉલટું? જો એ રિલેક્સ થઈ ગયા, રિલેક્સ બહુ ટાઈમ છે તો એ સમયનો કાંઈ એને બેનિફિટ જ નથી મળવા. એટલે કાંઈ વિચારવાનું જ નથી. સીએમાં આવ્યા ને, સીએમાં એક જ વસ્તુ વિચારવાની, રોજે રોજ કરવા, જેટલું થાય એટલું દિલથી કરવા. અટેમ્પમેન્ટ બી કઈ મહત્વની નથી. બી રિલેક્સ, બી રિલેક્સ. ચાલો અહીંયા જો સપ્ટેમ્બર અટેમ્પ હોય કે અમે ભણાવશો આટલી સ્પીડે જ ભણાવીશ, ત્યાં જશો તો એ સ્પીડ આટલી સ્પીડ છે. અહીંયા બી આમાં કયો પોઈન્ટ ભગાયો અથવા નથી કવર કરાયો? ઉલટાનું હમણાં બાકીના ચેપ્ટર આવશે ને એમાં તો ઇન્સ્ટિટ્યૂટ કરતા વધારે ભણાવીશ.
ઇન્સ્ટિટ્યૂટ હશે ને નહીં કરતા વધારે ભણાવીશ. ઓકે ચલો, એટલે અટેમ્પનું એવું કાંઈ ન વિચારો, એક્ઝામનું કોઈ ટેન્શન જ ન લેવા. આવડું કેટલું ને એ કામનું છે. જ્યારે તમે જોબ લેવા જશો ને ત્યારે સર્ટિફિકેટ તો સાઈડમાં રહી જાય, ઇન્ટરવ્યુ લે એમાં શું કરે, તમારું નોલેજ પૂછે, એના આધારે તમને જોબ મળશે. ના 90% છે ને 90% સાઈડમાં આવી જાય. ટકાવારી સર્ટિફિકેટ તો તમને ખાલી માધ્યમ હતું ત્યાં સુધી પહોંચાડવા, પણ એ કંપનીમાં જોબ લેવી છે કે નથી મળવી, કેટલા રૂપિયા, એ તો તમારું આ નક્કી કરવાનું છે. એટલે હું વારે વારે કહું છું, ભણો એ વ્યવસ્થિત ભણી લો. ટકાવારીના ટેન્શનમાં ન પડો, અટેમ્પના ટેન્શનમાં ન પડો, બી રિલેક્સ. હિસ્ટ્રી બોલે છે જે સીએમાં લાગ્યા રહે ની પાસ છાત છે. ગવર્મેન્ટ 3 વર્ષે એક ઘાણવો બારો પાડે. આ ઘાણવો એટલે ખબર પડે, લોટ બારો પાડે. ઈ વર્ષે એક એવી એક્ઝામ લે જેમાં પેપર બહુ ઈઝી રાખે, એટલે જે બિચારા વર્ષોથી મહેનત કરતા ને એને જવા દે આગળ. 3 વર્ષે ઘાણવો બારો પાડે, 2.5-3 વર્ષ. એમ નથી કેતો તમારે, એનો મતલબ એવો નથી કેતો તમારે 3 વર્ષ રાહ જોવા. તમે પ્રેક્ટિસ કરો છો, આવડતું છે પહેલી જ અટેમ્પમાં પાસ થઈ જશે. પણ લાગ્યા રહ્યા તો બનશો. એકવાર બની ગયા, આજીવન સલામતી મળી ગઈ, સાઇન કરીને પૈસા કમાવા આજીવન માટે. અને આજીવન માટે આટલી મહેનત તો કરવી પડે. હવે વિચારો, તમે આટલી મહેનતમાં થાકી ગયા, ડોક્ટર તો કેમ બનાતા હશે, પૂછજો ને. આ તો પૈસા કેટલા જોઈએ. આ સવારમાં એ લોકો 4 વાગ્યાના જાગી જાય, રાતે 12-12 અને 7-8 વર્ષ હાલે. 1 વર્ષ નહીં, 8 વર્ષ હાલે. માણસ કોઈ દી શરીરથી નથી થાકતો, મગજથી જ થાકે. તમે હથિયાર મૂક્યા એ દિવસે તમારી પડતી ચાલો. જેટલું આવડે લાગે બસ એટલું જ જોવાનું, બીજું કાંઈ. બોલશો શું કામ જાજુ કરશું. સમજાઈ ગયો ટોપિક આ? ઓકે. જો આ આવડે તો 113 નંબરનો ટોપિક એના જ જેવો છે, એના જ જેવો ટોપિક છે. પાછું જો અગેન પ્રેફરન્સ છે, રિડક્શન કર્યા. લખો અહીંયા પાછી ફેસ વેલ્યુ 100 રૂપિયા. લખો પાછી ફેસ વેલ્યુ 100 રૂપિયા. રિડક્શન કરવાના 25% પ્રીમિયમ થી. નવા શેર બી બારા પાડવાના છે, 20% પ્રીમિયમ થી બારા પાડવાના. ફેસ વેલ્યુ ની આપેલી છે, બટ ક્વોન્ટિટી આપેલી નથી. ક્વોન્ટિટી નથી આપ્યા, ગોતવાની છે. ટેકનિક આપી જ છે. ચલો સોલ્વ કરીએ. પાછો દાખલો સોલ્વ કરીએ. 6 સ્ટેપ પાછા વિચારીએ. પહેલું સ્ટેપ ખુલ્લી બેઠક છે. બીજું સ્ટેપ જપ્તી થશે નહીં. ત્રીજું સ્ટેપ સોર્સ ક્રિએટ થાય બીકોઝ ઓફ પ્રીમિયમ છે. તો પ્રીમિયમ, સિક્યુરિટી પ્રીમિયમ યુઝ કરી દઉં. ક્યારે યુઝ કરી શકત? સેક્શન 52 હતો, આપણે સોલ્વ થાય છે 130. તો હું ક્વેશ્ચન સોલ્વ કરું છું સેક્શન 130. ઈ ના પડે, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ યુઝ થાય નહીં. કેન નોટ યુઝ, કાન્ટ યુઝ. તમે આ વાપરી નથી શકતા, એટલે જો ખાતું અહીંયા છે તો હું ડેબિટ નહીં કરી શકું. આ ના પાડે છે એટલે. ચલો તો લખી દઈએ. તો આપણી પાસે એક જ નામ છે ફ્રી રિઝર્વમાં, જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ. કેટલો છે? તો દાખલામાં કીધું ક્લિયર કટ 25%. 80,000 ના 25%. બોલો 80,000 ના 25%, 20,000. સોર્સ ક્રિએટ કરી દીધો. પ્રેફરન્સ છે, રિડક્શન, પ્રીમિયમ, સોર્સ ક્રિએટ. ચલો ધ્યાન આપતા. ત્રીજો સ્ટેપ ગયો. ચોથો સ્ટેપ, ભાઈ પેમેન્ટ આપવું પેલા બિલ પાછા લઈ લો. 2 બિલ પાછા લઈ. એક તો કેપિટલ જમા વાળું ખાતું કેન્સલ કરવા ઉધાર.
પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ. એક તો પેલા પ્રીમિયમ હોલ્ડર, પછી પેલા પ્રીમિયમ આવ્યો. પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ ડેબિટ. ચલો, કેપિટલ છે 80,000, પ્રીમિયમ છે 20,000, ટોટલ હોલ્ડર ને આપવાના 1,00,000 રૂપિયા. લો, આ ચોથું સ્ટેપ ગયું. પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ પ્રીમિયમ ઓન રિડક્શન કેન્સલ ફોર રિડક્શન પર્પસ. આ બાબત છે, બોલ નરેશ. હવે પેમેન્ટ આપી દો. પેમેન્ટ તો ભરીને પડ્યું છે, બહુ બધી એસેટ્સ. પેમેન્ટ આપ્યું. પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલા આપવાના રૂપિયા? 1,00,000. તો આ બી ટોપિક પૂરો. 80,000 કેપિટલ ના આપ્યા, 20,000 પ્રીમિયમ ના આપ્યા. છેલ્લો સ્ટેપ સેફ્ટી આપ. ભાઈ, આપવા માટે નવા શેર બાર એમ પડે. જર્નલ એ મને ખબર છે, જર્નલ બી આવી છે, ક્યાંક આવશે. બેંક અકાઉન્ટ શેર બાર આપેલા તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ અને શેર બાર આપેલા પ્રીમિયમ થી, તો ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. તો આ જર્નલ એ ખબર છે આપણને, પણ ક્વોન્ટિટી નથી ખબર. ચલો, તો ક્વોન્ટિટી ગોતવા માટે પાછું નંબર ઓફ ઇક્વિટી શેર ઇશ્યુ પાછું કેમ તો પાછું પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ કરો ને, કેન્સલ ફેસ વેલ્યુ કરવાનું, ઈ અમાઉન્ટ લેવાનું અને ડિવાઈડ બાય નવા જે શેર ઇશ્યુ કરો, ન્યૂ શેર ઇશ્યુ કરો ફેસ વેલ્યુ પ્રમાણે. સર, ફેસ વેલ્યુ કેમ નહીં? ઇશ્યુ પ્રાઇસ કેમ નહીં? ફેસ વેલ્યુ ના બદલે ઇશ્યુ પ્રાઇસ કેમ ન લેવી? સમજવા માટે હું ઇશ્યુ પ્રાઇસ લઉં 2 મિનિટ માટે સમજવા માટે. કેપિટલ કેન્સલ કર્યું 80,000, ફેસ વેલ્યુ ના બદલે ટેમ્પરરી હું ઇશ્યુ પ્રાઇસ લઉં 10 નો શેર 20% પ્રીમિયમ, 10 વત્તા 20%, 12 રૂપિયા મેં 12 આપ્યા. જરા ચેક કરો. 6,660. 2 મિનિટ આ નથી લખવાનું, હું છતાં બી લખું છું કે હું જો ફેસ વેલ્યુ ના બદલે ઇશ્યુ પ્રાઇસ અહીંયા લઉં, ઇશ્યુ પ્રાઇસ, તો શું તકલીફ થાય સમજાવું છું પેલા. તો બેંકમાં તો આવશે 6667 ગુણ્યા 12 એટલે એપ્રોક્સ 80,000. કેપિટલ જમા થાય 6667 ગુણ્યા 10 66,670 અને પ્રીમિયમ જમા થાય 6667 ગુણ્યા 2 એટલે એપ્રોક્સ તમારા 13,334 રાઉન્ડ ફિગર લાવ આપણે લખેલું છે. આવું તો શેર તો બારા પાડી દીધા છો, પણ હવે જો તકલીફ શું થાય સમજવા માટે હું નવી બેલેન્સ શીટ બનાવું. નવી બેલેન્સ શીટ આ બારા તો પાડી દીધા, આ ફોર્મમાં દેખાડું થોડી વાર એટલે જલ્દી દેખાય. ચલો, જૂના ઇક્વિટી શેર કેપિટલ કેટલા હતા આપણી પાસે? જો તો 1,00,000, જૂના 1,00,000 હતા, વત્તા નવા કેપિટલમાં 12 પાડ્યા જો 66,670. 66,670 આનો સરવાળો કરવી તો 1,66,670. હવે બસ બીજું પ્રેફરન્સ શેર તો ગાયબ કરી દીધા આપણે. જનરલ રિઝર્વમાં થોડાક વાપરી નાખ્યા આપણે. જનરલ રિઝર્વમાં કેટલા હતા? જનરલ રિઝર્વમાં 90,000. એમાંથી જો અહીંયા વાપરી નાખ્યા આપણે. જો આ સોર્સ ક્રિએટ કરવા માઇનસ 20,000. તો બોલો હવે કેટલા વધ્યા આપણી પાસે? 70,000. ચલો, એક સિક્યુરિટી પ્રીમિયમ છે આપણી પાસે. જૂનું પ્રીમિયમ પડ્યું હતું ક્યાં? કેટલું પડ્યું હતું જૂનું પ્રીમિયમ? 1,000. અને નવું પ્રીમિયમ અહીંયા આવ્યું છે જમામાં જમા પ્લસ 13,330. તો સરવાળો થઈ ગયો
14,330. ચલો એક કેપિટલ રિઝર્વ આપણી પાસે પડ્યો છે. જો આ CRR નથી, કેપિટલ રિઝર્વ અલગ પાછું. કયું આ કેપિટલ રિઝર્વ કઈ યાદ આવે છે? ફોરફિટેડ, ટ્રાન્સફર કરતા કેપિટલ રિઝર્વ ઈ છે. CRR નથી. 3,000. ડિબેન્ચર કેટલાનો પડ્યો છે? તો કે 1 લાખ. તો લખ્યા 1 લાખ. ચલો આ બાજુ આ એસેટ છે, બેંક છે, સમજવા માટે બેંક બેલેન્સ. બેંકમાં કેટલા હતા? 3,74,000. ચલો એમાંથી ગયા કેટલા આવ્યા? લાખ ગયા. માઇનસ પ્રેફરન્સ શેર વાળાને લાખ આપી દીધા. વત્તા નવા આપણે આવ્યા 80,000. શેર 12 પડ્યા. તો સરવાળો કરજો, બાદ બાકી કરજો. 3,54,000. સરવાળો કરો ને તો બે બાજુ મેચ થઈ જાય. જોઈ સરવાળો મેચ થઈ જાય. પણ આ દાખલો પડે ખોટો. રીઝન એ જોઈ. રિડક્શન પહેલા, પ્રેફરન્સ રિડક્શન પહેલા માલિકનું રોકાણ કેટલું હતું? માલિક એટલે ઇક્વિટી અને પ્રેફરન્સ 1,80,000. અને રિડક્શન કર્યા પછી માલિકનું રોકાણ જો કેટલું થઈ ગયું? 1,66,670. ઉલટાની સેફટી ઘટી. સમજાણો હોય? આટલા માટે આપણે જ્યારે નવા શેર બારા પાડવી પ્રીમિયમ થી, ત્યારે ઇશ્યુ પ્રાઇસ નહીં લેવાની. કઈ પ્રાઇસ લેવાની? ફેસ. જો હમણાં ફેસ વેલ્યુ પ્રમાણે દાખલો ગણો દેખાય. ચલો ફેસ વેલ્યુ પ્રમાણે કહો તો 10. બોલો 80,000 ભાગ્યા 10, 8,000. હજુ 8,000 પ્રમાણે લખો ને તો હમણાં બધો નિયમ ફૂલફિલ થઈ જાય. લો 8,000 શેર બારા પડ્યા, 12 રૂપિયાના ભાગ તો મળ્યા 96,000. શેર જાય તો જમા 8,000 ગુણ્યા 10, 80,000. પ્રીમિયમ ખાતે 8,000 ગુણ્યા 2, 16,000. આનું લેઝર પોસ્ટિંગ કરી દો. ક્યાં ફરક આવે ઈ જો. હવે આ બેલેન્સ શીટમાં પહેલો ફરક આવશે. જૂના શેર કેટલા હતા? 1 લાખ રૂપિયા. નવા શેર બારા પડ્યા 80,000. તો 1 લાખ વત્તા 80,000, 1,80,000. જનરલ રિઝર્વમાં તો એમને જ, ત્યાં તો મેં કઈ ફેરવું. સિક્યુરિટી પ્રીમિયમ બદલી ગયું. જૂનું 1,000 હતું અને નવો પ્રીમિયમ આવ્યો 16,000. 1,000 વત્તા 16,000 તો અહીંયા થઈ ગયા 17,000. કેપિટલ રિઝર્વ મેં નથી ફેરવો, ડિબેન્ચર બી નથી ફેરવો. અહીંયા ફરશે. બેંકમાં આમનન રહેશે, આમાં બી આમનન રહેશે, પણ અહીંયા બેલેન્સ ખરી ગઈ. બેંકમાં રૂપિયા આવ્યા 96,000 આવ્યા. તો આ થઈ ગયા 3,70,000. આ બે બાદનો સરવાળો કરો ને તો 370 જોઈ. બે બાદનો ટોટલ 370 હોય. ઈ તો છે ને સેફટી બી મેન્ટેન થઈ. જો માલિકનું જૂનું રોકાણ કેટલું? ઇક્વિટી ને પ્રેફરન્સ 1 લાખ. અને વયા ગયા પછી જો પ્રેફરન્સ શેરમાં નથી, પછી બી રોકાણ કેટલું છે? 1,80 છે. તો થઈ ગઈ ને સેફટી મેન્ટેન. તો શું યાદ રાખવાનું હતું? જો એક્ઝામમાં ક્વોન્ટિટી ગોતવાનું કે અને નવા શેર બારા પાડો, પછી ઇક્વિટી નવા બારા પાડો તોય ભલે, પ્રેફરન્સ શેર નવા બારા પાડો તોય ભલે, પ્રીમિયમ થી બારા પાડે તો અહીંયા ઇશ્યુ પ્રાઇસ નો લેતા. કઈ વેલ્યુ લેજો? અને જો ઇશ્યુ પ્રાઇસ લેવી તો શું થાય એ પણ મેં દેખાડી દીધું. શું મિસ્ટેક થઈ જાય ખાલી બોલ્યો નહીં, લખીને બતાડ્યું. નકર થિયરીના ફોર્મમાં પૂરું થઈ જાય. આઈ હોપ થોડું સમજાણું હશે. ચલો તો હવે હું અહીંયા સ્ટોપ કરી દઉં છું.